ગુરુરમાં અંધ બનેલી એક માએ વિચાર્યું હતું કે પૈસા અને રૂતબોધ બધું છે અને તેણે એક માસૂમ ગરીબ છોકરીને પોતાના આલિશાન ઘરમાંથી જલીલ કરીને બહાર કાઢી દીધી હતી. પણ તેને ક્યાં ખબર હતી કે આવતીકાલ સવારનો સૂર્ય તેના આ મહેલમાં એવા સમાચાર લઈને આવશે જે તેમના દરેક ગુરુને માટીમાં મેળવી દેશે અને આખું ઘર આંસુઓમાં ડૂબી જશે. ઓબ્રોય મેન્શનમાં સવારના લગભગ 10 વાગ્યા હતા. તડકો એકદમ ખીલેલો હતો અને દિલ્હીના એક અત્યંત પોશ વિસ્તારમાં બનેલા ધ ઓબ્રોય મેન્શનની સુંદરતા આ રોશનીમાં ચમકી રહી હતી. આ ઘર કોઈ મહેલથી ઓછું નહોતું. બહાર એક ખૂબ મોટો લીલોતરીવાળો લોન હતો જેને એકદમ પરફેક્ટ શેપમાં કાપવામાં આવ્યો હતો. ઘરના ફ્રન્ટમાં વ્હાઇટ માર્બલના મોટા મોટા પિલર્સ હતા અને ફ્લોર ટુ સીલિંગ ગ્લાસ વિન્ડોઝથી અંદરની શાન શોકત સ્પષ્ટ ઝળકતી હતી. ઘરના પોર્ચમાં એક ચમકતી કાળી એસયુવી આવીને ઊભી રહી. ગાડીમાંથી રોહન બહાર નીકળ્યો. રોહન જે આ શહેરનો એક જાણીતો અને સક્સેસફુલ યંગ બિઝનેસમેન છે. તેણે એક ખૂબ જ શાર્પ નેવી બ્લુ ટેલર સૂટ પહેરેલો હતો, સફેદ શર્ટ અને લાઇટ બ્લુ ટાઈ સાથે. તેના વાળ એકદમ નેટલી સેટ હતા અને ચહેરા પર એક અજીબ ખુશી અને થોડી નર્વસ સ્માઇલ હતી. તેણે ગાડીની બીજી બાજુનો દરવાજો ખોલ્યો અને ત્યાંથી મીરા બહાર આવી. મીરા એક એવી છોકરી જેને જોઈને તેની સાદગીનો અહેસાસ થઈ જાય. તેને એક ખૂબ જ સિમ્પલ પીચ કલરનો કોટનનો સૂટ પહેરેલો હતો જેના ગળા પર હલકી સફેદ દોરાની એમ્બ્રોઇડરી હતી. તેના કંધા પર એક હેન્ડમેડ કપડાની થેલી હતી અને પગમાં સિમ્પલ ફ્લેટ ચપ્પલ. તેના ચહેરા પર કોઈ મેકઅપ નહોતો, બસ તેની મોટી મોટી આંખોમાં એક ચમક હતી અને હોઠો પર એક સંકોચ ભરેલી મુસ્કાન. રોહનની આલિશાન દુનિયા અને મીરાની સાદગી વચ્ચેનો ફરક એકદમ સ્પષ્ટ નજર આવી રહ્યો હતો. પણ રોહન માટે જાણે આ ફરક કોઈ માયને ન રાખતો હતો. તે મીરાનો હાથ પકડીને તેને ઘરની અંદર લઈ ગયો. અંદરનો લિવિંગ રૂમ એટલો મોટો હતો કે કોઈનો અવાજ પણ ગુંજી જાય. છત પર એક બહુ મોટો ક્રિસ્ટલ શેન્ડલિયર લટકતો હતો જેની રોશની આખા રૂમને ઝગમગ કરી રહી હતી. લાઇટ બેઝ કલરના એક્સપેન્સિવ ઇટાલિયન લેધર સોફા વચ્ચે મૂકેલા હતા અને ત્યાં સેન્ટર ટેબલ પર મૂકેલી ઇમ્પોર્ટેડ ચાની પ્યાલીઓમાંથી બાફ નીકળી રહી હતી. સોફા પર રોહનના માં સાવિત્રી બેઠેલા હતા. સાવિત્રી દેવીની ઉંમર આશરે 55 હશે, પણ તેમનો ઓરા એકદમ કડક અને ઓથોરિટેટિવ હતો. તેમણે એક ક્રિસ્પ પ્રેસ્ટન ગ્રીન સિલ્કની સાડી પહેરી હતી. ગળામાં અસલી મોતીઓનો એક એક્સપેન્સિવ સેટ હતો અને તેમના વાળ એકદમ પરફેક્ટલી બનાવેલા હતા. તેમની આંખોમાં એક એવી ચમક હતી જે હંમેશા સામેવાળાને ઉપરથી નીચે સુધી જજ કરતી હતી. રોહને મીરાને આગળ કરતા કહ્યું, માં, આ મીરા છે. મેં તમારી સાથે આના વિશે વાત કરી હતી ને આજે ફાઇનલી હું તમને તેને મળવા લાવ્યો છું. સાવિત્રી દેવીએ એકવાર મીરાને ઉપરથી નીચે સુધી જોઈ. તેમની નજરો મીરાના સાદા કપડાં અને તેની સિમ્પલ થેલી પર અટકી, પણ તેમણે પોતાના ચહેરા પર એક ફેક બનાવટી મુસ્કાન લાવતા કહ્યું, આવો બેટા, બેસો. મીરાએ થોડું ડરતા પણ આદર સાથે હાથ જોડીને કહ્યું, નમસ્તે આંટીજી. અને તે એક સોફાના કિનારે ખૂબ સંકોચાઈને બેસી ગઈ, જાણે તેને ડર હોય કે તેના બેસવાથી સોફો ગંદો ન થઈ જાય. એટલામાં રોહનનો ફોન રણકવા લાગ્યો. તેને સ્ક્રીન જોઈ અને થોડો પરેશાન થઈ ગયો. માં, મારે ઓફિસની એક અર્જન્ટ બોર્ડ મીટિંગ માટે અત્યારે જ નીકળવું પડશે. ક્લાયન્ટ અચાનક આવી ગયા છે અને મારું ત્યાં હોવું જરૂરી છે. તેણે મીરા તરફ જોયું અને પ્રેમથી કહ્યું, મીરા, તું મા પાસે બેસ. હું બસ 2-3 કલાકમાં મીટિંગ રેપ કરીને આવું છું. પછી આપણે સાથે લંચ કરીશું. મીરા થોડી ગભરાઈ ગઈ. તેને હળવેથી કહ્યું, રોહન, હું પણ ચાલીશ. આપણે પછી ક્યારેક મળી લઈશું. પણ સાવિત્રી દેવીએ વચ્ચે અટકાવતા કહ્યું, અરે નહીં બેટા, તું બેસ. રોહનને પોતાનું કામ કરવા દે. આપણે બંને થોડીવાર વાતો કરીશું. આખરે મને પણ તો ખબર પડે કે મારા દીકરાએ કોને પસંદ કરી છે. રોહન ખુશ થઈ ગયો. તેને લાગ્યું કે તેની માએ મીરાને સ્વીકારવાનું શરૂ કરી દીધું છે. જોયું, માં પણ આ જ ઈચ્છે છે. તું રોકા, હું આવું છું. આ કહીને રોહન ત્યાંથી ઝડપથી નીકળી ગયો. જેવો રોહનની ગાડીનો અવાજ બહારથી દૂર થયો, લિવિંગ રૂમનું આખું વાતાવરણ એકદમ બદલાઈ ગયું. સાવિત્રી દેવીના ચહેરા પરથી તે બનાવટી મુસ્કાન અચાનક ગાયબ થઈ ગઈ અને તેની જગ્યાએ એક સર્દ કડક એક્સપ્રેશન લઈ લીધી. ઘરમાં એક અજીબ સન્નાટો છવાઈ ગયો. ફક્ત એસીનો હલકો અવાજ આવી રહ્યો હતો. સનલાઇટ મોટી બારીઓમાંથી સીધી રૂમમાં આવી રહી હતી, જે આ ટેન્સ માહોલને વધુ સ્પષ્ટ દેખાડી રહી હતી. સાવિત્રી દેવીએ પોતાનો ચાનો કપ ટેબલ પર મૂક્યો. અવાજ એટલો મોટો હતો કે મીરા થોડી ચમકી ગઈ. તો મીરા, સાવિત્રી દેવીએ એક લાંબો શ્વાસ લેતા અને તેની તરફ ઘૂરતા કહ્યું, રોહન કહેતો હતો કે તું એક એનજીઓમાં કામ કરે છે, બાળકોને ભણાવે છે. મીરાએ થોડું કોન્ફિડન્સ એકત્ર કરતા પણ ધીમા અવાજે કહ્યું, જી આંટી, હું એક નાની સંસ્થા સાથે જોડાયેલી છું જે ગરીબ બાળકોને બેઝિક એજ્યુકેશન આપે છે. બહુ નેક કામ છે. સાવિત્રીએ તંજ કસતા કહ્યું, પણ નેક કામથી પેટ નથી ભરાતું. હેને, તારા પિતાજી શું કરે છે અને તમે લોકો ક્યાં રહો છો? મીરાની આંખોમાં એક પળ માટે થોડી ભીનાશ આવી, પણ તેણે પોતાની જાતને સંભાળી. જી, મારા પિતાજી હવે આ દુનિયામાં નથી. મારી માં બીજાના ઘરોમાં રસોઈ બનાવવાનું કામ કરતી હતી, પણ હવે તેમની તબિયત સારી નથી રહેતી, એટલે તે ઘર પર જ રહે છે. અમે લોકો જમુના વિહાર પાસે એક નાના પાડાના ઘરમાં રહીએ છીએ. સાવિત્રી દેવીએ જાણે નાક પહોંચી ખોલી લીધા. તેમણે એક ઊંડા શ્વાસ લીધો અને થોડા આગળ ઝૂકીને સીધી મીરાની આંખોમાં જોતા કહ્યું, જો મીરા, મને વાતો ફેરવવી ગમતી નથી. હું સીધા પોઈન્ટ પર આવું છું. રોહન એક ખૂબ જ ઇમોશનલ અને માસૂમ છોકરો છે. તેને કદાચ તમારી માસૂમિયત કે તમારી ગરીબ પર દયા આવી ખાઈને તમને પસંદ કરી લીધા હશે, પણ હકીકત એ છે કે આ ધ ઓબ્રોય મેન્શન છે અને તું એક ભાડાના નાના મકાનમાં રહેનારી છોકરી.
મીરાના હાથ ધ્રુજવા લાગ્યા. તેણે પોતાની મુઠ્ઠી કસી લીધી, પણ તે ચૂપ રહી. સાવિત્રીએ બોલવાનું ચાલુ રાખ્યું. ટોન એકદમ ન્યુટ્રલ પણ ચૂપતી હતી. તમારા અને આપણા બેકગ્રાઉન્ડમાં જમીન આસમાનનો ફરક છે. તમે જે કપડાં પહેર્યા છે એટલામાં આપણા ઘરના નોકરો પણ ગુજારો નથી કરતા. રોહન કાલ ઉઠીને આ કંપનીના CEO બનશે. તેની સાથે પાર્ટીઓમાં, બિઝનેસ મીટિંગમાં, દુનિયાના મોટા મોટા લોકોની સામે તમારા જેવી છોકરી જેણે જિંદગીભર માત્ર ગરીબી જોઈ હોય તે કેવી રીતે ઊભી રહેશે? તમે તેને ડાઉન માર્કેટ ફીલ કરાવશો. તમારો અહીં કોઈ મેચ નથી. મીરાની આંખોમાંથી એક આંસુ નીકળીને તેના ગાલ પર આવી ગયું. તડકાની ચમકમાં તે આંસુ એકદમ સ્પષ્ટ નજર આવી રહ્યું હતું. તેણે પોતાનો અવાજ ધ્રુજતા અટકાવતા કહ્યું, આંટી, હું માનું છું કે હું ગરીબ છું. મારી પાસે તમારા જેવા મોંઘા કપડાં કે રૂતબો નથી, પણ હું રોહન સાથે સાચો પ્રેમ કરું છું. અમે એકબીજાની ઇજ્જત કરીએ છીએ અને પ્રેમ પૈસાનો મોહતાજ નથી હોતો. શટ અપ, સાવિત્રી દેવીએ દબાયેલા અવાજે ગુસ્સાથી કહ્યું. તેમણે ટેબલ પરથી એક ચેકબુક ઉઠાવી અને પેન કાઢીને ઝડપથી કંઈક લખ્યું. ચેક ફાડીને તેમણે ટેબલ પર મીરા તરફ સરકાવી દીધો. આ બધી ફિલ્મી વાતો ટીવી સિરિયલોમાં સારી લાગે છે, રિયાલિટીમાં નહીં. હું જાણું છું કે તમારા જેવી છોકરીઓ મોટા ઘરના છોકરાઓને કેવી રીતે ફસાવે છે. કમ્ફર્ટેબલ લાઈફ, ગાડી, બંગલો, આ જોઈને છે ને તારે આ ચેક પર અમાઉન્ટ નથી લખી. તારે જેટલા પૈસા જોઈએ એટલા ભરી લે અને આજ પછી મારા દીકરાની જિંદગીથી હંમેશા માટે દૂર થઈ જા. મીરાએ તે બ્લેન્ક ચેક જોયો. તેની સેલ્ફ રિસ્પેક્ટને જાણે કોઈએ પથ્થરથી કચડી નાખી હતી. તેણે ધીમેથી ચેક ઉઠાવ્યો અને સાવિત્રી દેવીની આંખોમાં સીધું જોઈને તેને બે ટુકડામાં ફાડી નાખ્યો અને ટેબલ પર પાછો મૂકી દીધો. પૈસા તમારી જિંદગીમાં બધું હશે આંટી, મારી જિંદગીમાં નહીં. મને તમારા દીકરા સાથે પ્રેમ છે, તેના પૈસાથી નહીં. પણ જ્યાં મારી માં અને મારી ઇજ્જત ન હોય ત્યાં હું એક પળ પણ રોકાઈ શકતી નથી. મીરાએ પોતાની થેલી ઉઠાવી અને ઊભી થઈ ગઈ. સાવિત્રી દેવીનો અહંકાર ખવાયો હતો. તેમણે ગુસ્સામાં ઊભા થઈને કહ્યું, તારી હિંમત કેવી રીતે થઈ મને જવાબ આપવાની? તું 2 કરોડની છોકરી મારી સામે ઊભી રહીને મને લેક્ચર આપી રહી છે? ગેટ આઉટ, નીકળી જા ઘરમાંથી અને ફરી ક્યારેય રોહનની આસપાસ પણ દેખાતી ના. અંદર જો તુને તેની સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો તો હું તારી અને તારી તે બીમાર માની એવી હાલત કરીશ જે તું વિચારી પણ નહીં શકી હોય. મીરાનું દિલ ખરાબ રીતે તૂટી ગયું હતું. તેણે છેલ્લી વાર તે મોટા સુંદર ઘરને જોયું જે અંદરથી કેટલું પોલું હતું. એક પણ શબ્દ કહ્યા વગર તે વળી અને મુખ્ય દરવાજા તરફ ચાલી નીકળી. તેના પગ ભારી હતા, આંખોમાં આંસુ હતા જે તે સતત લૂછવા માંગતી હતી, પણ તે રોકાતા નહોતા. બહારના તેજ તડકામાં જ્યારે તે નીકળી ત્યારે ગેટની બહાર ઉભેલા ગાર્ડે તેને જોઈ. વિચિત્ર નજરે જોયું. મીરા ઝડપી પગલાઓથી તે મહેલ જેવા ઘરની બહાર નીકળીને રસ્તે આવી. તેની પીઠ પાછળ તે મોટો લોખંડનો દરવાજો એક આંચકા સાથે બંધ થઈ ગયો. સાવિત્રી દેવી લિવિંગ રૂમમાં ઊભી હતી. તેમના ચહેરા પર જીતની મુસ્કાન હતી. એક ગુરુવાર હતો. તેમને લાગતું હતું કે તેમણે પોતાના દીકરાને એક મોટી ભૂલ કરતા બચાવી લીધા છે. એક કચરાને પોતાના ઘરની બહાર ફેંકી દીધો છે. પણ તેમને ક્યાં અંદાજ હતો કે જે છોકરી અત્યારે રડતા રડતા દરવાજાથી બહાર ગઈ છે તેની સાથે કંઈક એવું થવાનું હતું જેનો ગુંજારવ આવતીકાલે સવારે આખા ધ ઓબ્રે મેન્શનની દરેક ઈંટને રડાવી દેનારો હતો. આવતીકાલ પોતાના સાથે એક એવી વાસ્તવિકતા લઈને આવવાની હતી જેને ઝીલવાની તાકાત સાવિત્રી દેવીના આ પૈસા અને ગુરુરમાં જરાય નહોતી. રસ્તા પર તડકો તેજ હતો, એકદમ ચૂપતો હતો. મીરાના પગ શરૂઆતમાં થોથડાયા જરૂર, પણ તેને પોતાની જાતને પડવા દીધી નહીં. પાછળ ઓબ્રોય મેન્શનનો મોટો લોખંડનો દરવાજો બંધ થઈ ચૂક્યો હતો. તેણે એક ઊંડો શ્વાસ લીધો, પોતાની થેલી ખભા પર સરખી કરી અને આગળ વધી ગઈ. રસ્તે ચાલતી વખતે તેના દિમાગમાં સાવિત્રી દેવીની કડવી વાતો ગૂંજી રહી હતી. 2 કરોડની છોકરી, બ્લેક ચેક. કોઈ બીજા દિવસે કદાચ તે ત્યાં રસ્તા કિનારે બેસીને રડી પડતી, પણ આજે તેના અંદર એક અજીબ શાંતિ હતી. એક એવી શાંતિ જે ત્યારે આવે છે જ્યારે તમારો સૌથી મોટો ડર હકીકતમાં બની જાય. તેને હંમેશાથી ખબર હતી કે રોહનની દુનિયા તેનાથી ખૂબ અલગ છે, પણ તેને રોહનના પ્રેમ પર ભરોસો કર્યો હતો. આજે તેને સમજાયું કે માત્ર 2 લોકોના પ્રેમથી પરિવાર નથી બનતા, ખાસ કરીને ત્યારે જ્યારે સામેવાળા પાસે ઇજ્જત આપવા માટે દિલ જ ન હોય. ઓટો રિક્ષામાં બેસીને મીરાએ પોતાનો ફોન કાઢ્યો. સ્ક્રીન પર રોહનના 2 મેસેજ હતા. મીટિંગ બસ શરૂ થવાની છે. મા સાથે સમય કેવો વીતી રહ્યો છે. મીરાના હોઠો પર એક હલકી, થોડી દર્દ ભરેલી મુસ્કાન આવી. તેણે વિચાર્યું કે તેને તરત જ બધું જણાવી દે, પણ પછી તેણે ફોન પાછો બેગમાં મૂકી દીધો. રોહન પહેલેથી જ મીટિંગમાં પરેશાન હશે અને મીરા નથી ઈચ્છતી કે તેના કારણે રોહનનું કામ બગડે. આ તેની પરિપક્વતા હતી. તે વિક્ટિમ કાર્ડ પ્લે કરીને રોહનની સહાનુભૂતિ નથી ઈચ્છતી. જમુના વિહારના તે નાના મોહલ્લામાં ઓટો ઊભો રહ્યો. ગલીમાં બાળકો ક્રિકેટ રમી રહ્યા હતા અને પાડોશની ઓરતોની વાતો દૂર સુધી સંભળાઈ રહી હતી. મીરાએ દુકાનેથી તાજા શાકભાજી લીધા અને પોતાના ઘરનો દરવાજો ખોલ્યો. ઘર નાનું જરૂર હતું, પણ એકદમ સાફ સુથરું. તેની માં જાનકી રસોઈમાં લોટ બાંધી રહી હતી. મીરાને આટલી જલ્દી પાછી આવેલી જોઈને જાનકીના હાથ અટકી ગયા. અરે, તું આટલી જલ્દી આવી ગઈ? કેવી રહી મુલાકાત? રોહનની માએ શું કહ્યું? જાનકીની આંખોમાં એક અજીબ આશા હતી. એક એવી આશા જે દરેક માં પોતાની દીકરીના સારા ભવિષ્ય માટે જોતી હોય. મીરાએ થેલી સાઈડમાં મૂકી, એક ગ્લાસ પાણી પીધું અને ખૂબ જ શાંતિથી પોતાની મા પાસે આવીને બેસી ગઈ. તેને કોઈ રડારડ ન કરી. ધીમા પણ મજબૂત અવાજે બોલી, માં, મુલાકાત જેવી હોવી જોઈએ તેવી જ થઈ. તેમણે મારી રહેણી કહેણી અને આખું બેકગ્રાઉન્ડ પસંદ નથી આવ્યું. જાનકીનો ચહેરો ઉતરી ગયો. તેમણે કંઈક ભલું બુરું કહ્યું તને?
મને ખબર હતી મોટા લોકો છે, આપણે ગરીબોને ક્યાં અપનાવશે. જાનકીના અવાજમાં રડવું હતું. મીરાએ પોતાની માના હાથ પોતાના હાથમાં લઈ લીધા. માં, રડવાની કોઈ વાત નથી. ખરાબ લાગવાની વાત ત્યારે હોત જ્યારે તેમણે મારી કાબિલિયત કે મારા કેરેક્ટર પર સવાલ ઉઠાવ્યો હોત. તેમણે માત્ર મારા કપડાં અને આપણી બેંક બેલેન્સને જજ કર્યું છે. અને સાચું કહું તો મને આ વાતની ખુશી છે કે મને લગ્ન પહેલાં તેમની સચ્ચાઈ દેખાઈ ગઈ. જ્યાં તમારી ઇજ્જત ન હોય ત્યાં મહેલમાં રહીને પણ માનવી ઘૂંટાઈને મરે છે. હું રોહન સાથે કાલે મળીને બધું ક્લિયર કરી દઈશ. મીરાની આ સમજદાર સોચે જાનકીને થોડી સંભાળી, પણ એક માનું દિલ તો આખરે દુઃખી જ હતું. બીજી તરફ રોહનની બોર્ડ મીટિંગ ચાલી રહી હતી. એસી રૂમમાં બધા લોકો પ્રોજેક્ટર પર ફિગર્સ જોઈ રહ્યા હતા, પણ રોહનનું મગજ ત્યાં નહોતું. તેની પેન વારંવાર ટેબલ પર ટેપ કરી રહી હતી. તેને એક અજીબ બેચેની થઈ રહી હતી. તેની માનો સ્વભાવ તે બહુ સારી રીતે જાણતો હતો. સાવિત્રી દેવી બિઝનેસમાં જેટલી સાફ હતી, પર્સનલ લાઈફમાં એટલી જ કંટ્રોલિંગ હતી. રોહને મીટિંગને 20 મિનિટ પહેલાં જ રેપ અપ કરી દીધી. બાકીની ડિટેલ્સ આપણે કાલે ડિસ્કસ કરીશું. આઈ હેવ એન ઇમરજન્સી, એમ કહીને તે બહાર નીકળી ગયો. તેણે તરત મીરાને ફોન લગાવ્યો. ફોન રિંગ થઈ રહ્યો હતો, પણ કોઈ ઉપાડી રહ્યું નહોતું. 3 વાર ટ્રાય કર્યા પછી રોહનનું માથું ઠનક્યું. તેણે તરત પોતાના ઘરના લેન્ડલાઇન પર ફોન કર્યો. 2 રિંગ પછી સાવિત્રી દેવીએ પણ ઉઠાવ્યો. હા રોહન બેટા, મીટિંગ પૂરી થઈ ગઈ. તેમના અવાજમાં એક અજીબ મીઠાશ હતી. માં, મીરા ક્યાં છે? તેનો ફોન નથી ઉપાડી રહ્યો. એ રોહને સીધી મુદ્દાની વાત કરી. સાવિત્રીએ એક હલકો ખોટો શ્વાસ લીધો. અરે બેટા, તે તો ક્યારની ચાલી ગઈ. મેં તો તેને બહુ રોકી, કહ્યું તો તારા આવ્યા સુધી લંચ કરી લે, પણ તેને કદાચ અહીં થોડું અનકમ્ફર્ટેબલ ફીલ થઈ રહ્યું હતું. કહી રહી હતી કે તેને પોતાના કોઈ એનજીઓના કામથી અચાનક જવું છે. મને લાગે છે બેટા, તે આપણા આ માહોલમાં ફિટ નહોતી થઈ શકતી. રોહન ત્યાં જ કોરિડોરમાં અટકી ગયો. તેને પોતાની માની વાત પર ભરોસો ન થયો. અનકમ્ફર્ટેબલ? માં, મીરા કોઈ પણ નવી જગ્યા પર ઇઝીલી એડજસ્ટ થઈ જાય છે અને તે મને કહ્યા વગર ક્યારેય ન જઈ શકે. તમે તેને કંઈ કહ્યું છે શું? સાવિત્રી દેવીનો ટોન તરત બદલાઈ ગયો. તેમાં ડિફેન્સિવ રૂડનેસ આવી ગઈ. રોહન, તું તારી મા પર શંકા કરી રહ્યો છે? એક પેલી રસ્તાની, મારો મતલબ એક અજાણી છોકરી માટે. એ તો તેને ઇજ્જતની બેસાડીને ચા પીવડાવી હતી. હવે તેના અંદર જ ઇન્ફિરિયરિટી કોમ્પ્લેક્સ ભરેલો છે તો હું શું કરી શકું? રોહને આંખો બંધ કરી. તેનું મગજ ઝડપથી ચાલી રહ્યું હતું. ઠીક છે માં, હું જોઉં છું, એમ કહીને તેને ફોન કાપી નાખ્યો. તે કોઈ અનાડી નહોતો કે પોતાની માની આ ગોળ ગોળ વાતોમાં આવી જાય. તેને સમજાયું કે ઘર પર કંઈ ખૂબ ખરાબ થયું છે. એક પળ પણ ગુમાવ્યા વગર તે પાર્કિંગ તરફ ભાગ્યો અને પોતાની ગાડીમાં જમુના વિહાર તરફ વાળી દીધી. રસ્તાભર તે એ જ વિચારતો રહ્યો કે જો તેની માએ મીરાને થોડી પણ બેઇજ્જતી કરી હશે તો તે મીરાને કેવી રીતે ફેસ કરશે. તે જાણતો હતો કે મીરા ગરીબ જરૂર છે, પણ તેની સેલ્ફ રિસ્પેક્ટ કોઈ પણ કરોડપતિથી ખૂબ મોટી છે. લગભગ 45 મિનિટ પછી રોહનની ગાડી મીરાના મોહલ્લાની બહાર ઊભી રહી. ગલીઓ સાંકડી હતી એટલે તેને ગાડી બહાર જ પાર્ક કરવી પડી. પાડોશીઓ તેને વિચિત્ર નજરે જોઈ રહ્યા હતા, કારણ કે એટલા મોંઘા સૂટમાં કોઈ ત્યાં ઓછું જ આવે છે. રોહન સીધો મીરાના ઘરનો દરવાજો ખખડાવ્યો. દરવાજો મીરાએ ખોલ્યો. સામે રોહનને જોઈને તે જરાય ચોંકી નહીં, જાણે તેને ખબર જ હતી કે તે આવશે. તું અહીં કેમ આવ્યો છે રોહન? તારે ઓફિસમાં હોવું જોઈતું હતું. મીરાનો અવાજ એકદમ ફ્લેટ હતો. તેમાં ના ગુસ્સો હતો ના કોઈ રડવું. રોહન અંદર આવ્યો અને તેણે દરવાજો બંધ કર્યો. જાનકી પોતાના રૂમમાં હતી. રોહને મીરાના ખભા પકડ્યા. તેની આંખોમાં ઊંડાણથી જોતા પૂછ્યું, મને સાચું જણાવ મીરા, માએ તને શું કહ્યું? તું આમ વગર કહીએ કેમ ચાલી આવી? મીરાએ આરામથી પોતાના ખભા તેની પકડમાંથી મુક્ત કર્યા. તેને સોફા પર બેસતા કહ્યું, રોહન બેસી જા. હું કોઈ નાની છોકરી નથી કે વગર વાતના ભાગી આવીશ. તારી માએ એ જ કર્યું જે તેમને ઠીક લાગ્યું. તેમણે મને મારી ઓકાત યાદ અપાવી અને મને બ્લેન્ક ચેક આપીને મારી કિંમત પૂછી. રોહનના પગ તળે જમીન સરકી ગઈ. બ્લેન્ક ચેક? આ શું બોલી રહી છે તું? માં આવું કેવી રીતે કરી શકે? તેનો ચહેરો ગુસ્સો અને શરમથી લાલ થઈ ગયો. તેણે પોતાના વાળમાં હાથ ફેરવ્યો અને આગળ ઝૂકીને બોલ્યો, મીરા, મને માફ કરી દે. હું તેમની તરફથી માફી માંગુ છું. મને ખબર નહોતી કે તે આટલી નીચી હરકત કરશે, પણ આનો મતલબ એ નથી કે આપણો સંબંધ પૂરો થઈ ગયો છે. હું તેમને સમજાવીશ. હું જાતે અલગ ઘર લઈ લઈશ, પણ હું તને છોડી નથી શકતો. મીરાએ એક ખૂબ જ શાંત પણ પરિપક્વ નજરથી રોહનને જોયો. રોહન, પ્રેમ માત્ર બે લોકો વચ્ચેનો કોમ્પ્રોમાઇઝ નથી હોતો. તું અલગ ઘર લઈ લઈશ, પણ શું તારી માને છોડી દઈશ નહીં ને? અને શું હું જિંદગીભર તારા પરિવારની તે જીદ અને જીદને ભૂલી શકીશ? તેમણે માત્ર મને નહીં, મારી માને, મારી હાલતને જલીલ કરી છે. તું એક બહુ સારો માણસ છે રોહન. હું તને હંમેશા પ્રેમ કરીશ, પણ હું તે ઘરમાં ક્યારેય પગ નહીં મૂકું જ્યાં મારી આત્માને રોજ રોજ મારવામાં આવે. રોહનની આંખોમાં આંસુ આવી ગયા. તે જાણતો હતો કે મીરા જે કહી રહી છે તે એકદમ સાચું છે. તે દલીલ નહોતો કરી રહ્યો, કારણ કે ભૂલ તેના ઘરવાળાની હતી. રૂમમાં એક ભારે સન્નાટો છવાઈ ગયો. બંને સમજી રહ્યા હતા કે એક ખૂબ જ સુંદર સંબંધ કોઈ બીજાના અહંકારની ભેટ ચડી રહ્યો છે. આ જ ખામોશીને તોડવા મીરા અચાનક પોતાની જગ્યાએથી ઊભી થઈ. હું તારા માટે પાણી લાવું છું. તું ખૂબ થાકેલો લાગી રહ્યો છે, તે ધીમેથી બોલી અને નાની રસોઈ તરફ ચાલી ગઈ. રોહન ત્યાં જ એકલો બેઠો હતો. તેની નજર સામે મૂકેલા એક નાના લાકડાના ટેબલ પર ગઈ, જ્યાં મીરાનો થોડો ઘણો સામાન અને કેટલીક જૂની ચોપડી રાખેલી હતી.
ટેબલ પર એક જૂની ધૂળ ખાઈ ગયેલી ડાયરી ખુલ્લી પડેલી હતી. કદાચ મીરા ઘર આવીને પોતાના આંસુ છુપાવવા અથવા પોતાની જાતને ડિસ્ટ્રેક્ટ કરવા માટે કેટલીક જૂની યાદો જોઈ રહી હશે. હવાના ઝોકાથી તે ડાયરીના કેટલાક પાના પલટાયા. રોહનની નજર અચાનક એની ચીજ પર પડી જેને તેને ચોંકાવવા માટે મજબૂર કરી દીધો. ડાયરીના પાનાઓની વચ્ચે એક જૂનો થોડો ફાટેલો લીગલ ડોક્યુમેન્ટ અને એક તસવીર રાખેલી હતી. રોહનની આંખો ફાટેલી રહી ગઈ. તે ધીમેથી ઊભો થયો અને ટેબલ પાસે ગયો. તેણે ધ્રુજતા હાથે તે તસવીર ઉઠાવી. આ તસવીર આશરે 25 વર્ષ જૂની હતી. તેમાં બે માણસો હતા. એક રોહનના સ્વર્ગસ્થ પિતા મિસ્ટર ઓબ્રે હતા અને તેમની સાથે ઉભેલો બીજો માણસ જેને દુનિયા ઓળખતી પણ નહોતી તે કોઈ બીજું નહીં પણ મીરાના સ્વર્ગસ્થ પિતા હતા. પણ અસલી ઝટકો તસવીર નહોતી. અસલી ઝટકો તે જૂનો લીગલ ડોક્યુમેન્ટ હતો જે તે તસવીરની નીચે દબાયેલો હતો. રોહને જેવો તે કાગળ પર લખેલો ટેક્સ્ટ વાંચ્યો તેના ગળામાં જાણે કાંટા ચૂપાઈ ગયા. તે ડોક્યુમેન્ટ પર ધ ઓબ્રોય ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીના ફાઉન્ડિંગ થ્રેસના એગ્રીમેન્ટ હતો અને તે એગ્રીમેન્ટ મુજબ ઓબ્રોય એમ્પાયરનો 50% હિસ્સો સાવિત્રી દેવીના પતિનો નહીં પણ મીરાના પિતાનો હતો. એ જ પિતા જેને સાવિત્રીએ આખા આજે રસ્તાની ધૂળ અને બે કોડીના કહ્યા હતા. ડોક્યુમેન્ટના અંતમાં એક હાથથી લખેલી નોટ હતી જેની હેન્ડરાઇટિંગ એકદમ સાવિત્રી દેવીની હતી અને તે લાઈન વાંચતા જ રોહનને સમજાયું કે તેની માએ છેલ્લા 20 વર્ષોની એક એવું સત્ય છુપાવીને રાખ્યું છે જે તેમના સમગ્ર અસ્તિત્વને હચમચાવી શકે છે. રસોઈમાંથી આવતા મીરાના પગના અવાજને સાંભળીને રોહને જલ્દીથી તે કાગળ ત્યાં જ મૂકી દીધો પણ તેની આંખો હજુ પણ તે સત્યના ભારથી ફાટેલી હતી. એક એવું સત્ય જે આવતીકાલ સવારે તો ઓબ્રોય મેન્શનની દરેક દિવાલને રડાવી દેનારો હતો. રસોઈમાંથી આવતા મીરાના પગના અવાજથી રોહનના દિલમાં ધબકારા અચાનક વધી ગયા. તેના હાથ ઠંડા પડી ગયા હતા. તેણે જલ્દીથી તે જૂનો અડધો ફાટેલો ડોક્યુમેન્ટ અને તસવીર પાછી ડાયરીના પાનાઓની વચ્ચે એ જ રીતે મૂકી દીધી જે રીતે રાખેલી હતી. ડાયરી બંધ કરીને તેણે પોતાની જાતને સોફા પર યોગ્ય રીતે બેસાડી દીધી પણ તેના ચહેરાનો રંગ એકદમ ઉડી ગયો હતો. મીરા સ્ટીલના ગ્લાસમાં પાણી લઈને આવી. તેણે ગ્લાસ રોહન તરફ વધાર્યો અને તેના ચહેરાને જોઈને થોડી ચોંકી ગઈ. રોહન, શું થયું? તારો ચહેરો અચાનક આટલો મોભો કેમ પડી ગયો છે? તે તબિયત સારી નથી લાગતી શું? રોહને ધ્રુજતા હાથે ગ્લાસ પકડ્યો. તેનું મગજ હજુ પણ તે ડોક્યુમેન્ટના વિચારોમાં ગૂંચવાયેલું હતું. ના, બસ થોડી થાક છે. ખબર નહીં, આજે અચાનક બહુ વિચિત્ર લાગી રહ્યું છે. તેણે પાણીનો મોટો ઘૂંટ પીતા કહ્યું. પાણી ગળાથી નીચે ગયું જરૂર પણ તેના અંદર ચાલી રહેલું તોફાન શાંત ન થયું. તે મીરાની આંખોમાં જોવાની હિંમત નહોતો કરી શકી રહ્યો. જે છોકરીએ તે એટલો પ્રેમ કરતો હતો, જેની સાદગી પર તેને ગર્વ હતો, તે છોકરીનું બેકગ્રાઉન્ડ એટલું સામાન્ય નહોતું જેટલું તે આજ સુધી સમજતો હતો. પેલી ડાયરી, પેલી તસવીર અને તે ડોક્યુમેન્ટનો તે નાનો હિસ્સો જેમાં ફાઉન્ડિંગ શેર્સ અને મીરાના સ્વર્ગસ્થ પિતાનું નામ લખ્યું હતું. આ બધું એક એવી વાર્તા તરફ ઇશારો કરી રહ્યા હતા જે તેની માએ આખી દુનિયાથી અહીં સુધી કે પોતાના એકાંત દીકરાથી પણ છુપાવી રાખી હતી. મીરા રોહને થોડું અટકતા કહ્યું. તેના અવાજમાં એક અજીબ ભારેપણું હતું. મને લાગે છે મારે અત્યારે નીકળવું જોઈએ. હું તને થોડો સમય આપવા માંગુ છું અને મારે જાતે પણ કેટલીક ચીજો ઠીક કરવાની છે. મીરાએ શાંતિથી હા પાડી. ઠીક છે રોહન, તને જ્યારે ઠીક લાગે આપણે વાત કરી લઈશું પણ આ વાતનું ધ્યાન રાખજે કે મારા નિર્ણયનો તારી માને વાતો કરતા મારી સેલ્ફ રિસ્પેક્ટ સાથે વધુ વાસ્તો છે. રોહને બસ માથું હલાવ્યું. તે જાણતો હતો કે હવે વાત માત્ર સેલ્ફ રિસ્પેક્ટની નથી રહી. વાત હવે સત્ય, ધોખો અને તે આલિશાન ધ ઓબ્રોય મેન્શનના પાયાની હતી. તે ચૂપચાપ ત્યાંથી નીકળી ગયો. બીજા દિવસની સવાર તડકો રોજની જેમ ચમકી રહ્યો હતો પણ રોહનના મગજમાં એક અજીબ કોહરો છવાયેલો હતો. તે ધ ઓબ્રોય ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીની હેડ ઓફિસ પહોંચ્યો. આ એક 15 માળની શાનદાર ગ્લાસ બિલ્ડિંગ હતી જેને તેના પિતાએ બંધાવી હતી અને હવે રોહન તેનો એમડી હતો. પણ આજે તેનું ધ્યાન પોતાની આલિશાન કેબિન કે આજે થનારી કોઈ મોટી મીટિંગ પર નહોતું. આજે તેને તે સત્યની શોધ હતી જે છેલ્લા 25 વર્ષોથી દફન હતું. તેણે પોતાના ઇન્ટરકોમ પર બટન દબાવ્યું. કવિતા, કંપનીના જૂના ચીફ એકાઉન્ટ મિશ્રાજી, શું તે આજે ઓફિસ આવ્યા છે? યસ સર, તે તો રોજના સમયે આવી જાય છે. ગ્રાઉન્ડ ફ્લોર વાળા રેકોર્ડ રૂમમાં તેમની સેક્રેટરીએ જવાબ આપ્યો. મિશ્રાજી છેલ્લા 30 વર્ષોમાં કંપની સાથે હતા. તે એ સમયથી એકાઉન્ટિંગ સંભાળી રહ્યા હતા જ્યારે રોહનના પિતાએ આ બિઝનેસ શરૂ કર્યો હતો. રોહન વગર કોઈને કંઈ કહ્યા સીધા ગ્રાઉન્ડ ફ્લોરના જૂના રેકોર્ડ રૂમ તરફ નીકળી ગયો. આ હિસ્સો બિલ્ડિંગના બાકીના મોડર્ન ફ્લોરથી થોડો અલગ હતો. અહીં હજુ પણ જૂની ફાઇલો, રજિસ્ટર અને લક્ઝરીની સુવિધા આવતી હતી. રૂમમાં એન્ટર થતાં જ તેણે જોયું કે મિશ્રાજી એક જૂના કોમ્પ્યુટર પર કંઈક ડેટા એન્ટર કરી રહ્યા હતા. રોહનને અચાનક ત્યાં જોઈને તે થોડા ગભરાઈને ઊભા થઈ ગયા. અરે રોહન સર, તમે અહીં નીચે? તમે બોલાવી લીધા હો તો હું ફાઇલ લઈને ઉપર આવી જાત. ના મિશ્રાજી, રોહને એકદમ કેઝ્યુઅલ ટોન રાખવાની કોશિશ કરતા કહ્યું. મારે બસ કેટલીક જૂની ડિટેલ ચેક કરવી હતી. કંપની જ્યારે શરૂ થઈ હતી એટલે કે આશરે 1999 થી 2001ની વચ્ચેના રેકોર્ડ ક્યાં છે? મિશ્રાજીના ચહેરા પર એક હલકી કરચલી આવી. જૂના રેકોર્ડ પર સર, તેની તો હવે કોઈ જરૂર નથી પડતી. બધું નવા કંપની એક પ્રમાણે અપડેટ થઈ ચૂક્યું છે. તમને અચાનક આટલા જૂના રેકોર્ડ કેમ જોઈએ છે? રોહને મિશ્રાજીની આંખોમાં જોયું. બસ એક રેફરન્સ માટે. શું તમે મને તે સમયના ફાઉન્ડિંગ પાર્ટનર અને શેર્સ ફાઇલો કાઢીને આપી શકો છો? મિશ્રાજીના હાથ થોડા ધ્રુજ્યા. તેમણે આજુબાજુ જોયું કે કોઈ તેમને સાંભળી તો નથી રહ્યું. સર, તે ફાઇલોમાં તો બહુ વર્ષો પહેલા જ લોક કરી દેવામાં આવી હતી.
મેડમ, મારો મતલબ સાવિત્રી મેડમનો સખત ઓર્ડર હતો કે એ ટાઈમના ડોક્યુમેન્ટ્સ કોઈ નહીં ખોલે. તે બોક્સની ચાવી ફક્ત તેમની પાસે જ છે. રોહનનો શંકો વધુ ઊંડો થયો. મિશ્રાજી, કંપનીનો એમડી હું છું. તમે મને બસ એ જણાવો કે તે બોક્સમાં શું છે જેને મારી માં આટલા વર્ષોથી છુપાવી રાખવા માંગે છે, અને આ રાજેન્દ્ર નામનો શખ્સ કોણ હતો? રાજેન્દ્રનું નામ સાંભળતા જ મિશ્રાજીના ચહેરાનો બાકી બચેલો રંગ પણ ઉડી ગયો. તેમણે જલ્દીથી રૂમનો દરવાજો અડધો બંધ કરી દીધો અને અવાજ એકદમ ધીમો કરી લીધો. રોહન બેટા, હું તમારા સામે નાનો છું, પણ તમારા પિતાની સમયથી એટલે કહી રહ્યો છું. એ નામ આ બિલ્ડિંગમાં ન લેતા. રાજેન્દ્ર બાબુ એ તમારા પિતાના માત્ર દોસ્ત નહોતા. આ કંપનીની પાયો તેમણે જ નાખ્યો હતો, તેમનું મગજ અને તમારા પિતાનું પૈસા. ત્યારે જઈને ધ ઓબરોય ગ્રુપ બન્યું હતું. તો પછી તેમનું નામ કંપનીના કોઈ પણ નવા રેકોર્ડમાં કેમ નથી? તે તસવીરમાં મારા પિતા સાથે હતા, પણ આજે કોઈ તેમને કેમ નથી ઓળખતું? રોહને બેચેનીથી પૂછ્યું. મિશ્રાજીએ એક લાંબો ઠંડો શ્વાસ લીધો, કારણ કે 2001ની તે આગ બધું બદલાઈ ગયું. જૂની ફેક્ટરીમાં આગ લાગી હતી, જેમાં આપણું સૌથી મોટું કન્સાઇનમેન્ટ બળીને રાખ થઈ ગયું હતું. તે આગના ઠીક એક અઠવાડિયા પછી રાજેન્દ્ર બાબુનો તે એક્સિડન્ટ થયો, અને તે એક્સિડન્ટના બીજા દિવસથી કંપનીના બધા રેકોર્ડ બદલી દેવામાં આવ્યા. કહેવામાં આવ્યું કે રાજેન્દ્ર બાબુએ પોતાની મરજીથી બધા શેર્સ મેડમના નામે કરી દીધા છે. પણ શું ખરેખર આવું થયું હતું? રોહનના અવાજમાં હવે એક ડર હતો. હું નથી જાણતો સર, પણ રાજેન્દ્ર બાબુ પોતાના હિસ્સાને લઈને બહુ સ્ટ્રીક હતા. તે પોતાના પરિવારની ઓકાત બદલવા માંગતા હતા. તે એવા જ બધું છોડીને નહોતા જઈ શકતા. અને એક વાત, મિશ્રાજી થોડા અચકાયા. તે ડોક્યુમેન્ટ પર તેમની સહી હતી કે નહીં એ કોઈને નહોતું જોયું, કારણ કે તે ફાઇલમાં હંમેશા માટે ગાયબ કરી દેવામાં આવી હતી. બસ એક એગ્રીમેન્ટનો રફ ડ્રાફ્ટ હતો, જે કદાચ તેમણે પોતાની પાસે રાખ્યો હોય. રોહનને તરત મીરાના ઘરની તે ડાયરી યાદ આવી, જે તેણે જોઈ હતી. તે એ જ રફ ડ્રાફ્ટ કે ઓરિજિનલ કોપીનો કોઈ હિસ્સો હતો, પણ જો રાજેન્દ્ર બાબુનો હિસ્સો 50% હતો, તો સાવિત્રી દેવીએ તેમને અને તેમના પરિવારને રસ્તા પર કેવી રીતે ફેંકી દીધા? શું તે એક્સિડન્ટ ખરેખરમાં એક એક્સિડન્ટ હતો? રોહનનું મગજ શૂન્ય થઈ રહ્યું હતું. આ વાત હવે માત્ર પૈસાની નહોતી રહી, તેના પિતા અને તેની માના દબાણ પર લાગેલા કોઈ ખૂબ મોટા ડાઘની હતી. બીજી તરફ બપોરનો સમય થઈ ચૂક્યો હતો. મીરા પોતાના મહોલ્લાથી થોડી દૂર એક નાની પ્રાઇવેટ સ્કૂલમાંથી બહાર નીકળી રહી હતી. તેણે ત્યાં ટીચરની પોસ્ટ માટે ઇન્ટરવ્યૂ આપ્યો હતો. સાવિત્રી દેવીની કડવી વાતોએ તેને એક તો શીખવી દીધી હતી કે દુનિયામાં વગર પૈસા અને રૂતબાના કોઈ ઇજ્જત નથી કરતું. તે પોતાના સહારે જીવવા માંગતી હતી, રોહનના સહારે નહીં. તેની સેલ્ફ રિસ્પેક્ટ તેને અંદરથી એક નવી તાકાત આપી રહી હતી. તે ઓટો લઈને ઘર પહોંચી. ઘરમાં જાનકી તેની માં જૂના ટ્રંકને સાફ કરી રહી હતી. તડકો બારીમાંથી સીધા તે ટ્રંક પર પડી રહ્યો હતો, જેમાં રાજેન્દ્ર બાબુની જૂની ચીજો રાખેલી હતી. માં, આ બધું કેમ કાઢીને બેસી ગઈ તું આજે? મીરાએ પોતાનું બેગ ટેબલ પર મૂકતા પૂછ્યું. જાનકી એક જૂની ફાઇલમાંથી ધૂળ ઝાડી અને થોડી પરેશાન અવાજે બોલી. મીરા, તારા બાબુજીની પેલી જે જૂની ડાયરી છે ને, જે ગઈકાલે ટેબલ પર રાખેલી હતી, તેમાં પાછલા કવરની અંદર એક ગુપ્ત પોકેટ હતી. તેમાં તારા બાબુજી એક નાની પિત્તળની ચાવી રાખતા હતા. હું આજે વિચારી ગઈ તેને કાઢીને સાફ કરી લઉં, પણ તે ચાવી ત્યાં નથી. તેમાં રાખેલો છે એક લિફાફો પણ અડધો ફાટેલો છે. મીરા ચોંકી ગઈ. તેને ટેબલ તરફ જોયું. ચાવી? કેવી ચાવી માં? તમે મને ક્યાંય નથી જણાવ્યું. તારા બાબુજીએ સખત મનાઈ કરી હતી. કોઈને કહેવાથી કહેતા હતા કે આ ચાવીમાં તેમની જિંદગીભરની કમાણીનું સત્ય છુપાયેલું છે, પણ ખબર નથી તે ક્યાં તળાની ચાવી હતી અને હવે તે ક્યાં ગઈ. જાનકીની પરેશાની વધી રહી હતી. મીરાએ અચાનક રોહનનો ખ્યાલ આવ્યો. ગઈકાલે જ્યારે તે રસોઈમાંથી આવી હતી, ત્યારે રોહન ડાયરીની પાસે જ બેઠો હતો અને તેનો ચહેરો એકદમ ઉડેલો હતો. શું રોહને તે ચાવી જોઈ હતી? આ અથવા લિફાફામાં રાખેલો તે જૂનો ડોક્યુમેન્ટ વિશે તે માં જણાવી રહી હતી. શું રોહને તે વાંચી લીધો હતો? મીરાનું સાફ મગજ ઝડપથી કનેક્ટ કરવા લાગ્યું. રોહનનું ગઈકાલનું વર્તન અને આજનું માનું આ ચાવીવાળું જિક્ર કંઈક તો હતું જે એકબીજા સાથે જોડાયેલું હતું. પણ મીરાએ હાલ પોતાની માને શાંત કરી. તમે પરેશાન ના થાવ માં, કદાચ સફાઈ કરતી વખતે ક્યાંક આજુબાજુ પડી ગઈ હશે, આપણે શોધી લઈશું. પણ મીરા જાણતી હતી કે કંઈક ખૂબ મોટું છે જે તેની નજરોથી છુપાયેલું છે. પેલી તરફ રોહન પોતાનું લંચ કરવા માટે ઓબરોય મેન્શન પાછો આવ્યો. સાવિત્રી દેવી મોટા ડાઇનિંગ ટેબલના એક છેડે બેઠેલા હતા. ટેબલ પર મોંઘા ઇમ્પોર્ટેડ ફ્રૂટ્સ અથવા અલગ અલગ પ્રકારના પકવાન સજેલા હતા. સાવિત્રી આજે ગઈકાલ કરતાં વધુ શાંત અને ખુશ લાગી રહી હતી. તેમને લાગતું હતું કે મીરાનું ચેપ્ટર હંમેશા માટે ક્લોઝ થઈ ચૂક્યું છે. રોહન તેમની સામેની ખુરશી પર બેઠે તેને ખાવા તરફ જોયું, પણ તેને ભૂખ બિલકુલ નહોતી. તેની પોતાની માના ચહેરા જોયો, એકદમ કોન્ફિડન્સ, ઓથોરિટેટિવ અને બેખોફ. રોહને વિચાર્યું કે આજે સીધી વાત કરવાના બદલે તે એક નાનો તીર ચલાવીને જોશે. માં, રોહને એકદમ નોર્મલ ડે લાઇફ વાળી ટોનમાં પૂછ્યું. આજે હું ઓફિસમાં કેટલાક જૂના ઇન્સ્યોરન્સના પેપર ચેક કરી રહ્યો હતો. પેલી 2001માં જે આપણી જૂની ફેક્ટરીમાં આગ લાગી હતી, તેનું ક્લેમ સેટલ થઈ ગયું હતું ને? સાવિત્રી દેવીનો હાથ જે શાક સર્વ કરી રહ્યો હતો, હવામાં એક સેકન્ડ માટે જામ થઈ ગયો. તેમની આંખોમાં એક પળ માટે એવી ગભરાહટ આવી જેને તેમણે તરત છુપાવી લીધી. હા બેટા, એ બધું તો બહુ પહેલા તમારા પિતાજીએ સેટલ કરી દીધું હતું. અચાનક આજે તેમને 25 વર્ષ જૂની યાગની યાદ કેમ આવી ગઈ? તેમના અવાજમાં હલકી કસમકસ હતી. રોહને પ્લેટમાં ખાનું ખરાકતા કેઝ્યુઅલી કહ્યું, બસ એમ જ. ત્યાં રેકોર્ડમાં હું જોઈ રહ્યો હતો કે એ વખતે પિતા સાથે કોઈ રાજેન્દ્ર નામના અંકલ પણ કામ કરતા હતા. તેમનું નામ ત્યાર પછી અચાનકથી બધી ફાઇલોમાંથી કેવી રીતે ગાયબ થઈ ગયું?
આ સાંભળતા જ સાવિત્રી દેવીના હાથમાંથી ચમચી છૂટીને કાચના બાઉલ સાથે અથડાઈ. ક્લિક અવાજ આખા ડાઇનિંગ રૂમમાં ગુંજી ગયો. તેમનો ચહેરો એકદમ સફેદ પડી ગયો, જાણે કોઈએ તેમના સામે કોઈ ભૂત ઊભું કરી દીધું હોય. તેમણે પાણીનો ગ્લાસ ઉઠાવ્યો, પણ તેમના હાથ ધ્રુજી રહ્યા હતા. તે બસ એક નાના મોટા કર્મચારી હતા. રોહન, તેમનો એક્સિડન્ટ થઈ ગયો હતો અને તેમનું મૃત્યુ થઈ ગયું હતું. તમે કેમ આ જૂની ફાલતુ વાતોમાં તમારો સમય બગાડી રહ્યા છો? તમારે બિઝનેસ વધારવા પર ધ્યાન આપવું જોઈએ. સાવિત્રીએ મોટી ચતુરાઈથી વાત ફેરવવા ચાહી, પણ તેમના ધ્રુજતા અવાજે તેમનો આંખો જૂઠ રોહન સામે ખોલીને રાખી દીધો હતો. રોહન સમજી ગયો કે તેની માં જૂઠ બોલી રહી છે. રાજેન્દ્ર કોઈ નાના કર્મચારી નહોતા, તે મીરાના પિતા હતા અને તેમનું મૃત્યુ માત્ર એક સામાન્ય એક્સિડન્ટ નહોતો. પણ આના પહેલા કે રોહન કંઈક બીજું બોલે, તેના ફોન પર એક અજાણ્યા નંબરથી મેસેજ બીપ થયો. રોહને ફોન ઉઠાવીને સ્ક્રીન જોઈ. મેસેજમાં માત્ર 2 લાઈનો લખી હતી. જો સાચે જાણવા માંગતા હતા કે 2001ની આગના દિવસે શું થયું હતું, તો તમારી માને પૂછો કે તમે રાજેન્દ્રના નામનો તે સિટી બેંકનો લોકર આજ સુધી બંધ કેમ નથી થવા દીધો. રોહને સ્ક્રીન પરથી નજર હટાવીને સીધી પોતાની મા તરફ જોયું. સાવિત્રી દેવી તેને જ જોઈ રહી હતી. આ વાતથી અજાણી કે તેમના દીકરાના હાથમાં આવે તેમના માટે સૌથી મોટા રાજની બીજી એક કડી લાગી ચૂકી છે. આ કેવું બેંક લોકર હતું જેના વિશે આજ સુધી કોઈને ખબર નથી, અને આ અજાણ્યો મેસેજ મોકલનાર શખ્સ કોણ છે જે આખી રમતને આટલી નજીકથી જોઈ રહ્યો છે? રોહનની મુઠ્ઠી કસાઈ ગઈ. હવે માત્ર 2 પરિવારોનો સ્ટેટસનો ફરક નહોતો. આ એક એવા ભયાનક ષડયંત્ર તરફ વધી રહ્યો હતો જેનો અંજામ આ આખા મેન્શનની ઈટ બજાવી દેનારો હતો. રોહનની નજરો પોતાના ફોનની સ્ક્રીન પર જામેલી હતી. તે નાના મેસેજ જાણે તેના દિમાગમાં બધા પૂજા હલાવી રહ્યા હતા. સિટી બેંકનો લોકર. તેણે આહિસ્તાથી ફોનને ટેબલ પર ઊંધો કરીને મૂકી દીધું. તેનું દિલ એટલી ઝડપથી ધડકી રહ્યું હતું કે તેને લાગતું હતું જાણે તેનો અવાજ બહાર સુધી સંભળાઈ જશે. તેણે ધીમેથી પોતાની આંખો ઉઠાવીને સામે બેઠેલી પોતાની મા તરફ જોયું. સાવિત્રી દેવીના ચહેરા પર હજુ પણ તે હલકી ગભરાટ હતી જે ચમચી પડ્યા પછી આવી હતી. તે રોહનને ફોન જોતા વિચિત્ર નજરે તાકી રહી હતી. કોનો મેસેજ હતો? રોહન, તારો ચહેરો અચાનકથી આટલો મોભો કેમ પડી ગયો? સાવિત્રીએ પોતાના અવાજને નોર્મલ અને કેરિંગ રાખવાની પૂરી કોશિશ કરી. રોહન પોતાના પ્લેટ થોડી આગળ ખસકાઈ. ના, કોઈનો નથી, બસ ઓફિસથી એક રૂટીન અપડેટ હતું. તેણે પોતાના અવાજમાં એકદમ એ જ ઠરાવ રાખ્યો જે એક બિઝનેસમેન કોઈ ટફ ડીલ વખતે રાખતો હોય. તે જાણતો હતો કે જો તે અત્યારે કોઈ પણ સવાલ પૂછ્યો તો તેની માં બીજું એક જૂઠું બોલી દેશે, અને આ વખતે તે વગર નક્કર પુરાવાઓના તેમને પકડી નહીં શકે. તમે કંઈ ખાધું નહીં? જુઓ, હું જાણું છું કે છેલ્લા 2 દિવસથી જે કંઈ પણ થઈ રહ્યું છે તેથી તમે થોડા પરેશાન છો. સાવિત્રીએ થોડા આગળ ઝૂકીને એક માવાળું ઇમોશનલ કાર્ડ રમવાની કોશિશ કરી. પણ બેટા, સમયની સાથે બધું ઠીક થઈ જાય છે. પેલી છોકરી આપણા લેવલની નહોતી. તને કાલે લાગતું હતું કે હું ખોટી છું, પણ એક દિવસ તું જાતે જ માનશે કે મેં જે કર્યું તારા ભલા માટે કર્યું. રોહન પોતાની ખુરશી પરથી ઊભો થયો. તેણે એક ઊંડો શ્વાસ લીધો અને સાવિત્રીની આંખોમાં સીધું જોતા કહ્યું, માં, વાત હવે લેવલ કે પૈસાની નથી રહી ગઈ. વાત હવે ભરોસાની છે, અને મને લાગે છે કે આપણા બંને વચ્ચે તે ભરોસો કદાચ એટલો મજબૂત નથી જેટલો હું સમજતો હતો. સાવિત્રી કંઈક બોલવા જ જઈ રહી હતી, પણ રોહન ત્યાં રોકાયા વગર સીધો ડાઇનિંગ રૂમમાંથી બહાર નીકળી ગયો. સાવિત્રી ત્યાં જ એકલી બેસી રહી ગઈ. તે મોટા આલિશાન રૂમમાં હવે એક અજીબ સન્નાટો હતો. રોહનના તે છેલ્લા શબ્દોએ સાવિત્રીના અંદર એક બેચેની પેદા કરી દીધી હતી. તેમને સમજ નહોતું આવી રહ્યું કે રોહન માત્ર મીરા વિશે વાત કરી રહ્યો હતો અથવા તેને રાજેન્દ્રનો ઉલ્લેખ કરીને કોઈ ખૂબ જૂના અને દબાયેલા રાજ પર હાથ રાખી દીધો હતો. બીજી તરફ મીરા પોતાના નાના ઘરમાં એક જૂના ટેબલ પર બેસીને પોતાની નવી નોકરીની તૈયારી કરી રહી હતી. તેણે કાલે સવારે સ્કૂલમાં ડેમો ક્લાસ આપવા જવાનું હતું. જિંદગી તેની સામે એક મોટો ઝટકો લઈને આવી હતી, પણ તેણે નિર્ણય કર્યો હતો કે તે આ બસમાં તૂટીને વિખરાઈ નહીં જાય. તેની માં જાનકી હજુ પણ તે જૂના ટ્રંક પાસે બેઠેલી હતી. ચાવી ન મળવાને કારણે જાનકીનું મન થોડું ઉદાસ હતું. મીરાએ પોતાની ચોપડી બંધ કરી અને મા પાસે આવીને નીચે જમીન પર બેસી ગઈ. માં, તમે હજુ પણ તે ચાવી વિશે વિચારી રહ્યા છો? છોડી દો ને, બાબુજીને ગયાને 25 વર્ષ થઈ ગયા છે. હવે પેલી જૂની ચીજોમાં શું રાખ્યું છે? જાનકીએ ટ્રંક પર હાથ ફેરવતા એક ઠંડો શ્વાસ લીધો. તને ખબર નથી મીરા, તારા બાબુજી બહુ સમજદાર ઇન્સાન હતા. તે ફેક્ટરી અને બિઝનેસની વાતો ઘરમાં ઓછી જ કરતા હતા, પણ મને યાદ છે તેમના એક્સિડન્ટના થોડા દિવસ પહેલા તે બહુ પરેશાન રહેતા લાગ્યા હતા. રાતભર જાગતા હતા. મીરાએ ધ્યાનથી સાંભળતા પૂછ્યું, પરેશાન કેમ? શું તમને બિઝનેસ પાર્ટનર સાથે કોઈ ઝઘડો થયો હતો પૈસાને લઈને? જાનકીએ ધીમેથી નામાં માથું હલાવ્યું. ના, વાત પૈસાની હોત તો તે આટલા ન તૂટતા. તેમણે મને એક રાત કહ્યું હતું કે જાનકી, જ્યારે પોતાનું જે કોઈ પીઠમાં છરો ભોંકે ત્યારે દર્દ ઘાનો નથી હોતો, તૂટેલા ભરોસાનો હોય છે. તેમણે કહ્યું હતું કે તેમને કોઈ પોતાનાની એક એવી સચ્ચાઈ ખબર પડી જેને જો તે બહાર લાવશે તો ઘણા સંબંધો બરબાદ થઈ જશે, પણ તે ખોટાનો સાથ પણ નહોતા આપી શકતા. મીરા થોડી વિચારમાં પડી ગઈ. કેવી સચ્ચાઈમાં અને કોણ પોતાનું? એ તો તેમણે ક્યારેય જણાવ્યું જ નહીં. અને તેના 2 દિવસ પછી જ તે આગ લાગી ગઈ અને પછી તેમનો તે અકસ્માત થઈ ગયો. જાનકીની આંખો ભરાવી. મીરાએ પોતાની માના આંસુ લૂછ્યા અને તેમને ભેટી પડી. પણ મીરાનું સાપ મગજ આ નાની નાની કડીઓને છોડી રહ્યું હતું. બાબુજીની પરેશાની, કોઈ પોતાનો ધોખો, પેલી જૂની ડાયરી અને આજે રોહનનો તે સફેદ પડેલો ચહેરો. મીરાને હવે વિશ્વાસ થવા લાગ્યો હતો કે રોહનની માનું તેમને ઘરથી બહાર કાઢવું માત્ર તેની ગરીબીનું કારણ નહોતું.
આ બેઇજ્જતી પાછળ કોઈ ખૂબ ઊંડો ડર છુપાયેલો હતો. સાંજ ઢળવા લાગી હતી. આકાશમાં હલકા ઓરેન્જ અને ગ્રે રંગ ધૂળાઈ ગયા હતા. રોહન પોતાની ગાડીમાં એકલો બેઠો હતો. રસ્તા કિનારે તેણે તે અજાણ્યા નંબર પર છેલ્લા 2 કલાકમાં ઘણીવાર કોલ કરવાની કોશિશ કરી હતી, પણ નંબર સતત સ્વિચ ઓફ આવી રહ્યો હતો. તેનું મગજ કોઈ ચક્રીની જેમ ફરી રહ્યું હતું. તેની માં, ધ ઓબ્રોય મેન્શન, તેના પિતાનો બિઝનેસ, બધું અચાનક એક જૂઠનો પહાડ લાગવા માંડ્યું હતું. તેને એક એવી ઘૂંટણ અનુભવાઈ રહી હતી જાણે તેનો શ્વાસ રોકાઈ જશે. આવા સમયમાં તેને માત્ર એક જ જગ્યા હતી જ્યાં જઈને શાંતિ મળી શકતી હતી. આશરે 7 વાગ્યે મીરાના ફોન પર રોહનનો મેસેજ આવ્યો. તમારા ઘરના બહાર જે પબ્લિક પાર્ક છે, હું ત્યાં બેન્ચ પર બેઠો છું. જો તું મળવા માંગતી હોય તો આવી જા. કોઈ જબરદસ્તી નથી. મીરાએ મેસેજ જોયો. તેના અંદર ગુસ્સો જરૂર હતો, પણ તે ગુસ્સો સાવિત્રી દેવી માટે હતો, રોહન માટે નહીં. તે જાણતી હતી કે રોહન એક સારો માણસ છે અને અત્યારે તે કદાચ ખુદ કોઈ કસમકસમાં છે. મીરાએ એક સાધારણ દુપટ્ટો લીધો અને ઘરની બહાર નીકળીને તેના પાર્ક તરફ ચાલી નીકળી. પાર્કમાં આ વખતે વધારે ભીડ નહોતી. બસ કેટલાક બાળકો દૂર હિંચકા પર રમી રહ્યા હતા અને 2-4 વડીલો ફરી રહ્યા હતા. રોહન એક જૂની લાકડાની બેન્ચ પર બેઠો હતો, આગળ તરફ ઝૂકેલો, પોતાના હાથોમાં ચહેરો છુપાવીને. મીરાને આવતી જોઈ તે ઊભો થયો. બંને એકબીજા સામે હતા, પણ ગઈકાલવાળી તે ખુશી અને અપેક્ષાઓ હવે તેમની વચ્ચે નહોતી. એક અજીબ પરિપક્વતા આવી ગઈ હતી બંનેના વર્તનમાં. તું અહીં કેમ આવ્યો છે, રોહન? મીરાએ એકદમ શાંતિથી પૂછ્યું. રોહન બેન્ચ પર પાછો બેઠો અને તેણે ઈશારાથી મીરાને પણ બેસવાનું કહ્યું. મને ખુદ નથી ખબર મીરા, મને બસ એ સમજાયું છે કે જે દુનિયામાં હું મોટો થયો છું, જેને હું પોતાનો પરિવાર માનતો હતો, ત્યાં બધું ઠીક નથી. મને ઘૂંટણ થઈ રહી છે મારા જ ઘરમાં, એટલે હું તમારી પાસે ચાલ્યો આવ્યો. મીરાએ થોડું અંતર બનાવતા બેન્ચના બીજા કિનારે બેસી ગઈ. મોટા ઘરોની આ જ વાસ્તવિકતા હોય છે, રોહન. અંદરથી દિવાલો જેટલી પોલી હોય છે, બહારથી તેને એટલા જ મોંઘા પેન્ટથી ચમકાવવામાં આવે છે. હું તમારાથી નારાજ નથી, પણ ગઈકાલે જે તેણે મને મારી વાસ્તવિક દેખાડી છે, તેને હું કાલથી એક સ્કૂલમાં ભણાવવા જઈ રહી છું. રોહને મીરા તરફ જોયું. તેની આંખોમાં તે છોકરીમાં જે ઇજ્જત અને વધી ગઈ હતી. મને તારા પર ગર્વ છે મીરા, પણ આજે હું અહીં આપણા સંબંધ વિશે વાત કરવા નથી આવ્યો. હું તને કંઈક બીજું પૂછવા માંગુ છું, તારા પિતા વિશે. મીરા ચોંકી નહીં. સવારે જે તેની માએ વાત જણાવી હતી તે તેના મગજમાં તાજી હતી. કેમ પૂછવું છે? તમારી માએ તેમને 2 કોડીનો માણસ કહ્યો હતો કાલે. હવે અચાનક ધ ગ્રેટ ઓબ્રોય ફેમિલીને મારા પિતામાં શું ઇન્ટરેસ્ટ આવી ગયો? મીરાના અવાજમાં હલકો દર્દ હતો. કારણ કે હું જાણું છું કે તે 2 કોડીના નહોતા, મીરા, રોહને ધીમા પણ ગંભીર અવાજે કહ્યું. આજે ફેક્ટરીના જૂના રેકોર્ડ્સ અને કેટલીક એવી વાતો સામે આવી છે જેનાથી મને લાગે છે કે મારા પરિવાર તમારા પિતા વિશે ખૂબ મોટો રાજ છુપાવી રહ્યો છે. તમારા પપ્પા કેવા હતા? તેમનો છેલ્લો સમય કેવો રહ્યો હતો? શું તમે મને એવું કંઈ પણ જણાવી શકો છો જે મને સત્ય સુધી પહોંચવામાં મદદ કરે? મીરાએ એક લાંબો શ્વાસ લીધો. હવામાં હવે થોડી ઠંડક આવી ચૂકી હતી. હું ત્યારે બહુ નાની હતી, પણ આજે સવારે જ મા મને તેમના વિશે જણાવી રહી હતી. તેમણે મરવાના થોડા દિવસ પહેલા કહ્યું હતું કે તેમને કોઈ પોતાનાએ ધોખો આપ્યો છે. તેમને કોઈની એવી સચ્ચાઈ ખબર પડી ગઈ હતી જેને છુપાવવું તેમના જમીરની વિરુદ્ધ હતું. અને હા, એક વાત. મીરા અચાનક અટકી ગઈ. તેને ચાવીવાળી વાત યાદ આવી ગઈ. તેની ડાયરીમાં એક એવી ચાવી હતી, એક ગુપ્ત પોકેટમાં, જે માં જણાવે છે કે તેમના મૃત્યુ પછી ક્યારેય નથી મળી. રોહનના મગજમાંથી જાણે કોઈ પડદો હટી ગયો. ચાવી, તે અજાણ્યા સેન્ડરનો મેસેજ. સિટી બેંકનો લોકર ખોલવા માટે ચાવીની જરૂર હોય છે. આનો મતલબ તે ચાવી એવા વિશે મીરાની વાત પર કહી રહી હતી. તે લોકરની છે. અને જો સાવિત્રી દેવીએ રાજેન્દ્રના મૃત્યુ પછી તે બધું મેનેજ કર્યું હતું, તો શું તે ચાવી સાવિત્રી પાસે છે? રોહનની આંખોમાં એક અજીબ ડર અને ઉદ્વેગ હતો. મીરા, જો મને કંઈ ખબર પડી તો હું તને જરૂર જણાવીશ, પણ અત્યારે હું જઈ રહ્યો છું. તે વગર કોઈ બીજી વાત ક્યાં કર્યા ત્યાંથી ઝડપથી નીકળી ગયો. મીરા ત્યાં જ બેસીને તેને જતા જોતી રહી. તેને સમજ નહોતું આવી રહ્યું કે તેની ચાવીવાળી વાતે રોહનને આટલો બેચેન કેમ કરી દીધો. રાતનો સમય થઈ ચૂક્યો હતો. ધ ઓબ્રોય મેન્શનની લાઇટો ચાલુ થઈ ચૂકી હતી, પણ ઘરની અંદરનો માહોલ એકદમ ટેન્સ હતો. સાવિત્રી દેવી પોતાના રૂમમાં એકલી હતી. રૂમ એકદમ વેલ ફર્નિશ્ડ હતો. ચારે તરફ એન્ટિક ફર્નિચર અને મોંઘી પેઇન્ટિંગ્સ હતી. તેમને દરવાજો અંદરથી લોક કરી રાખ્યો હતો. તેમના ચહેરા પર આજે દિવસવાળી તે જીતની ચમક બિલકુલ નહોતી. તેમણે પોતાનું એક પર્સનલ પ્રાઇવેટ ડ્રોર ખોલ્યું, જેની અંદર માત્ર કેટલાક જૂના લેટર્સ અને એક જૂનો કીપેડવાળો ફોન રાખેલો હતો. તેમના હાથ ધ્રુજી રહ્યા હતા જ્યારે તેમણે તે ફોનથી એક નંબર ડાયલ કર્યો. 2 રિંગ પછી સામેથી કોલ ઉપાડ્યો. તે જૂના ગડેલા મુદ્દા ઉખાડી રહ્યો છે. સાવિત્રીએ ગભરાયેલી પણ દબાયેલી અવાજે કહ્યું. તેમના અવાજમાં એક એવી સ્ત્રીનો ડર હતો જે પોતાના હાથથી બધું સરકતું જોઈ રહી હતી. કોણ? સામેથી એક ભારી અને સૂકા અવાજ આવ્યો. રોહન. આજે ડાઇનિંગ ટેબલ પર તેને સીધો રાજેન્દ્રનું નામ લીધું. તેને લાગે છે કે આગ લાગવાનું કારણ અને રાજેન્દ્રનો એક્સિડન્ટ એકબીજા સાથે જોડાયેલા છે. સાવિત્રી પોતાના માથાથી પરસેવો લૂછતા બેડ પર બેસી ગઈ. સામેવાળાએ એક ઠંડો શ્વાસ લીધો. મેં કહ્યું હતું એ વખતે સાવિત્રી, તે માણસનો એ દરેક કિસ્સો ત્યાં જ મિટાવી દેવો જોઈતો હતો, પણ તમે પેલી સિટી બેંકવાળા લોકોને આજ સુધી ખુલ્લું છોડી રાખ્યું છે. કેમ? કારણ કે તેમાં માત્ર પ્રોપર્ટીના પેપર્સ નથી. સાવિત્રી અચાનક ગુસ્સામાં અને ડિપ્રેશનમાં બોલી પડી. તે લોકરમાં રાજેન્દ્રએ તે સબૂતો અને તે પત્ર પણ રાખ્યો હતો
જે આપણા તે જૂના સંબંધની સચ્ચાઈ અને તે રાતનું સત્ય ખોલી દેશે. જો રોહન ક્યારેય એ લોકો સુધી પહોંચી ગયો અને તેણે તે પત્ર વાંચી લીધો તો વાત માત્ર બિઝનેસ કે મીરાની નહીં રહે. તે મારાથી એ હદે નફરત કરશે કે મને ક્યારેય પોતાની માં નહીં માને. તે સત્ય મારી ઓકાત ઝીરો કરી દેશે. તો તેના પહેલા કે રોહન કે પેલી મીરા ત્યાં સુધી પહોંચે આપણે તે લોકર ખાલી કરવું પડશે. સામેવાળા અવાજે એક કડક નિર્ણય સંભળાવ્યો. સાવિત્રીએ એક ઊંડો શ્વાસ લીધો. તેમની આંખોમાં એક અજીબ ફિતૂર અને ખોફનું મિક્સર હતું. હું કાલે સવારે જ બેંક જઈશ. તેમણે ફોન કાપી નાખ્યો. તે જાણતી નહોતી કે બહાર કોરિડોરમાં દરવાજાથી થોડી દૂર તેમનો પોતાનો દીકરો ઊભો હતો. રોહને આખું કન્વર્સેશન નહોતું સાંભળ્યું, પણ તેને સિટી બેંક લોકર અને કાલે સવાર જેવા શબ્દો અડધા અધૂરા અવાજમાં સાંભળી લીધા હતા. તેનું દિલ એક એવા સત્યની દહેલીજ પર હતું જે હજુ સુધી પૂરી રીતે સામે નહોતું આવ્યું, પણ તેની પડછાઈ એટલી ભયાનક હતી કે રોહનનું અસ્તિત્વ ધ્રુજી ઉઠ્યું હતું. કાલે સવારે જે પણ તે સિટી બેંકમાં થવાનું હતું તે તેમની જિંદગીઓનો રસ્તો હંમેશા માટે બદલી નાખનારું હતું. આવતીકાલ સવારની શરૂઆત એકદમ સામાન્ય દિવસો જેવી હતી, પણ જે બે પરિવારો વચ્ચે આ વાર્તા ચાલી રહી હતી તેમના દિલમાં એક અજીબ બેચેની અને તોફાન ઉઠતું હતું. જમના વિહારના તે નાના ઘરમાં મીરા સવારે વહેલી ઉઠી ગઈ હતી. આજે તેના નવા સફરનો પહેલો દિવસ હતો. તેણે એક ખૂબ જ સાધારણ પણ સફેદ અને નીલા રંગની સાફ સુથરી કોટનની સાડી પહેરી હતી. આઈના સામે ઊભા થઈને જ્યારે તેણે પોતાના વાળને એક સિમ્પલ જોડામાં બાંધ્યા ત્યારે તેની આંખોમાં એક નવોત્તમ વિશ્વાસ હતો. સાવિત્રી દેવીની કડવી વાતોએ તેને તોડી નહોતી દીધી, પણ તેને એક નવી દિશા આપી હતી. જે તે રસોઈમાં ગઈ જ્યાં જાનકી તેના માટે ટિફિનમાં આલુ જીરા અને પરોઠા પેક કરી રહી હતી. પહેલો દિવસ છે મારું, ધ્યાનથી ભણાવજો બાળકોને અને કોઈ પણ વાતથી ગભરાતા નહીં, જાનકીએ ટિફિન તેના બેગમાં મૂકતા કહ્યું. તેના અવાજમાં એક માની ફિકર અને ગર્વ બન્યા હતા. મીરાએ હસીને પોતાની માના પગ સ્પર્શ કર્યા અને ઘરથી નીકળી ગઈ. રસ્તા પર ચાલતી વખતે સવારની તાજી હવા તેના ચહેરાને સ્પર્શી રહી હતી. સ્કૂલ વધારે દૂર નહોતી. જ્યારે તે સ્કૂલના ગેટની અંદર દાખલ થઈ બાળકોનો શોર અને ત્યાંનું સાધારણ વાતાવરણ જોઈને તેને એક અજીબ શાંતિ અનુભવાઈ. આ ધ રોબરોય મેન્શનની તે ઘૂંટણભરી અને પોલી દુનિયાથી ખૂબ અલગ હતી, જ્યાં દરેક ચીજની કિંમત હોય છે પણ માનવીની કોઈ વેલ્યુ નથી. પેલી તરફ ધ ઓબરોય મેન્શનમાં સવારનો માહોલ એકદમ શાંત અને ઠંડો હતો. સવારના લગભગ 8 વાગી રહ્યા હતા. રોહન પોતાના રૂમની બારીમાંથી બહાર જોઈ રહ્યો હતો. રાતભર તે સારી રીતે સૂઈ નહોતો શક્યો. તેની આંખોમાં થાક હતો અને મગજમાં ગઈ રાત્રે સંભળાયેલી પોતાની માની તે અડધી અધૂરી વાતો ગુંજી રહી હતી. સિટી બેંક લોકર રાજેન્દ્ર પત્ર. ત્યારે તેણે જોયું કે સાવિત્રી દેવી પોર્ચ તરફ જઈ રહી છે. આજે તેમણે પોતાના સામાન્ય રીતે પહેરાતી મોંઘી સિલ્ક સાડી નહોતી પહેરી, પણ એક ખૂબ જ સાધારણ બેજ કલરની સાડી પહેરેલી હતી. તેમના ચહેરા પર મોટા ડાર્ક સનગ્લાસીસ હતા. તે પોતાની લક્ઝરી ગાડીના બદલે ઘરની એક જૂની સેડાન કારમાં બેઠી અને ડ્રાઈવરને જલ્દી ચાલવાનો ઇશારો કર્યો. તેમનો આજીબ પોશાક અને જલ્દબાજી સાફ બતાવી રહી હતી કે તે નથી ઈચ્છતી કે કોઈની નજર તેમના પર પડે. રોહને જલ્દીથી પોતાનું વોલેટ અને ચાવીઓ ઉઠાવી અને પોતાના રૂમની બહાર નીકળી ગયો. તેણે પોતાની રેગ્યુલર ગાડી છોડીને મેન્શનના ગેરેજમાં ઊભેલી બીજી સાધારણ ગાડી કાઢી, જેથી તેની માં તેને ઓળખી ન શકે. સાવિત્રી દેવીની ગાડી સીધી સાઉથ દિલ્હીની જૂની સિટી બેંક બ્રાન્ચ તરફ જઈ રહી હતી. આ બ્રાન્ચ થોડી જૂની હતી અને અહીં આજકાલના મોડર્ન બેંકો જેવી ચમકદમક નહોતી. બેંક ખુલતા સાવિત્રી દેવી અંદર દાખલ થઈ. રોહને પોતાની ગાડી થોડી દૂર પાર્ક કરી અને પોતાનો ચહેરો હલકો છુપાવતા બેંકની અંદર ચાલ્યો ગયો. બેંકમાં સવારમાં ઘણી ભીડ હતી. લોકો પોતાની પાસબુક અપડેટ કરાવવા અને કેસ કાઢવા માટે લાઇનમાં ઊભા હતા. આજ ભીડનો ફાયદો ઉઠાવીને રોહન એક ખૂણામાં રાખેલી ખુરશી પર બેસી ગયો અને એક ન્યૂઝપેપર પોતાના ચહેરા સામે ખોલી લીધું. સાવિત્રી દેવી સીધી બેંક મેનેજર મિસ્ટર શર્માના કેબિનમાં ગઈ. કેબિનનો દરવાજો કાચનો હતો એટલે રોહન તેમને જોઈ શકતો હતો, પણ અવાજ નહોતો સાંભળી શકતો. સાવિત્રી દેવી બહુ પરેશાન લાગી રહી હતી. તેમણે પોતાના બેગમાંથી કેટલાક પેપર કાઢીને મેનેજરના ટેબલ પર મૂક્યા. મેનેજરે પેપર જોયા અને કંઈક સમજાવવા લાગ્યા. સાવિત્રી દેવીનો ચહેરો ગુસ્સા અને ડિપ્રેશનથી લાલ થઈ રહ્યો હતો. તે ટેબલ પર હાથ મારીને કંઈક કહી રહી હતી. થોડીવાર પછી મેનેજર પોતાની ખુરશી પરથી ઊભો થયો અને તેમને પોતાની સાથે બેંકના બેઝમેન્ટ તરફ લઈ ગયો, જ્યાં સેફ ડિપોઝિટ લોકર હતા. રોહનના ધબકારા વધી ગયા. લગભગ 15 મિનિટ પછી સાવિત્રી દેવી બેઝમેન્ટથી પાછી ઉપર આવી. તેમનો ચહેરો હવે ગુસ્સા કરતા ડરમાં વધુ હતો. તેમણે પોતાનું બેગ ઉઠાવ્યું અને વગર કોઈ તરફ જોયા લાંબા પગલાં રાખતા બેંકની બહાર નીકળી ગઈ. રોહન ત્યાં જ રોકાયો. જેવી તેની માની ગાડી બેંકથી દૂર થઈ, તેણે ન્યૂઝપેપર મૂક્યું અને સીધો મેનેજરના કેબિન તરફ આગળ વધ્યો. મિસ્ટર શર્મા પોતાના ટેબલ પર બેસીને પાણી પી રહ્યા હતા. તે ખુદ નર્વસ લાગી રહ્યા હતા. રોહને વગર પરવાનગી લીધે દરવાજો ખોલ્યો અને અંદર ચાલ્યો ગયો. એક્સક્યુઝ મી, તમે આ રીતે અંદર? મેનેજરે ગુસ્સામાં ઉપર જોયું, પણ રોહનને જોતા જ તેમના શબ્દો ગળામાં અટકી ગયા. ધ ઓબરોય ગ્રુપનો એમડી તેમની આ જૂની બ્રાન્ચમાં ઊભો હતો. રોહન સર, તમે અહીં પ્લીઝ બેસો. રોહન ખુરશી પર બેઠો. તેનો ચહેરો એકદમ શાંત હતો, પણ તેની આંખોમાં એક એવી શક્તિ હતી
જેને જોઈને કોઈ પણ ગભરાઈ જાય. મિસ્ટર શર્મા, હું અહીં બિઝનેસના સિલસિલામાં નથી આવ્યો. હું જાણવા માંગુ છું કે મારી માં મિસિસ સાવિત્રી ઓબરોય અત્યારે અહીં શું કરવા આવી હતી અને તે આટલી પરેશાન કેમ લાગી રહી હતી. મેનેજર થોડો ખચકાયો. સર, બેંકના રૂલ્સ પ્રમાણે આપણે કોઈ પણ કસ્ટમરની કોન્ફિડેન્શિયલ ડિટેલ્સ. મિસ્ટર શર્મા, રોહને ટેબલ પર હાથ થોડા આગળ ઝૂકીને દબાયેલા અવાજે કહ્યું, હું તે કંપનીનો ઓનર છું જેના હજારો એકાઉન્ટ્સ આ બેંકની અલગ અલગ બ્રાન્ચમાં છે. હું આપને એઝ આ સન નહીં એઝ અ બોર્ડ મેમ્બર પૂછી રહ્યો છું. જો તમે મને સાચું કે નથી કહ્યું તો તમારી બ્રાન્ચનું કાલ શું થશે આ તમે સારી રીતે જાણો છો. મેનેજરના માથા પર પરસેવો આવી ગયો. તેણે આજુબાજુ જોયું અને અવાજ ધીમો કરી લીધો. સર, મેડલ લોકર 402 ને એક્સેસ કરવા આવ્યા હતા. તેને તે હંમેશા માટે ખાલી કરીને ક્લોઝ કરવા માંગતા હતા. તો તેમણે કર્યું કેમ નહીં? રોહને પૂછ્યું. કારણ કે તે એક જોઈન્ટ લોકર છે સર, મેનેજરે પોતાના ચશ્મા ઠીક કરતા કહ્યું. આ લોકર આશરે 25 વર્ષ પહેલા ઓપન થયું હતું. મેડમની સાથે તેમના બીજા એક સેક્રેટરી છે મિસ્ટર રાજેન્દ્ર. બેંકના જૂના રૂલ્સ અને તે લોકરના સ્પેસિફિક એગ્રીમેન્ટના હિસાબે આ લોકર વગર બંનેની સહીઓના નથી ખુલતું. પણ તો રાજેન્દ્ર 25 વર્ષ પહેલા ગુજરી ચૂક્યા છે. રોહને બેચેનીથી કહ્યું. હા સર, મેડમ તેમનું ડેથ સર્ટિફિકેટ અને કોર્ટના ઓર્ડર લઈને આવ્યા હતા. પણ પ્રોબ્લેમ પેપર્સની નથી, પ્રોબ્લેમ ફિઝિકલ માસ્ટર કીની છે. મેનેજરે એક જૂની ફાઇલ ખોલતા કહ્યું. જ્યારે આ લોકર અસાઇન થયું હતું ત્યારે મિસ્ટર રાજેન્દ્રએ એક સ્પેશિયલ ક્લોઝ એડ કરાવ્યો હતો. આ લોકરનો એક્સેસ ત્યાં સુધી બાયપાસ નથી થઈ શકતો જ્યાં સુધી કસ્ટમર પાસે ઓરિજિનલ ફિઝિકલ કી ન હોય. તે ભલે ડેથ સર્ટિફિકેટ હોય કે નોમિનીના પેપર્સ વગર તે ઓરિજિનલ ચાવીના આપણે બેંકની માસ્ટર કી પણ નથી વાપરી શકતા. અને મેડમ પાસે તે ઓરિજિનલ ચાવી નથી. તેમણે લોકર તોડવાની વાત કરી, પણ તે એક લીગલ પ્રોસેસ છે જેમાં પોલીસ અને કોર્ટ ઇન્વોલ્વ થશે, જે મેડમ નથી ઈચ્છતી. રોહનના મગજમાં વીજળી જેવું ચમકી ગયું. ઓરિજિનલ ફિઝિકલ ચાવી. તેને તરત જ મીરા અને તેની માની તે વાત યાદ આવી. જાનકીએ ગઈકાલે જ કહ્યું હતું કે રાજેન્દ્ર બાબુની તે જૂની ડાયરીમાં એક ગુપ્ત પોકેટ હતી જેમાં તે એક નાની પિત્તળની ચાવી રાખતા હતા જે હવે ગાયબ છે. સાવિત્રી દેવી એટલા માટે ખોફ હતી કારણ કે તેમને હવે સમજાતું હતું કે વગર તે ચાવીના તે સબૂતોને નષ્ટ નહીં કરી શકે. અને તેમને એ પણ ખબર પડી ગઈ હતી કે તે ચાવી મીરાના ઘરમાં તે જૂના ટ્રંકમાં ક્યાંક હશે. થેન્ક યુ મિસ્ટર શર્મા. રોહને એક આંચકા સાથે પોતાની ખુરશી છોડી અને બેંકમાંથી બહાર ભાગ્યો. તેનું મગજ હવે માત્ર એક જ દિશામાં ચાલી રહ્યું હતું. જો તેની માં આટલી ડેસ્પરેટ હતી તો તે ચાવી મેળવવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. કદાચ તે મીરાના ઘરે પોતાના માણસો મોકલી દે. રોહને પોતાની ગાડી સ્ટાર્ટ કરી અને સ્પીડ વધારી દીધી. રસ્તામાં તેણે મીરાને કોલ કર્યો પણ તેણે કોલ કટ કરી દીધો કારણ કે તે સ્કૂલમાં બાળકોને ભણાવી રહી હતી. રોહને તેની સ્કૂલ તરફ ગાડી વાળી દીધી. બપોરના લગભગ 2 વાગી ચૂક્યા હતા. સ્કૂલની ઘંટી વાગી અને બાળકો શોર મચાવતા ગેટમાંથી બહાર નીકળવા લાગ્યા. મીરા પોતાનો બેગ અને કેટલીક ચોપડીઓ સાથે બહાર આવી. તેની બધી થાક તે ભીડ અને સ્કૂલના માસૂમ માહોલમાં ક્યાંક છુપાઈ ગઈ હતી. પણ ત્યારે તેની નજર ગેટની ઠીક બહાર ઉભેલી રોહનની ગાડી પર પડી. રોહન ગાડીની બહાર ઊભો હતો. તેનો ચહેરો પરેશાની અને ડરથી ભરેલો હતો. મીરા પાસે આવતા તેને વગર કોઈ હેલો કે હાયના સીધી પોઈન્ટ પર વાત કરી. મીરા, જલ્દી ગાડીમાં બેસ, અત્યારે તારા ઘરે જવું પડશે. મીરા થોડી કન્ફ્યુઝ અને ઇરિટેટ થઈ ગઈ. રોહન, તું અહીં પણ આવી ગયો? મેં કહ્યું હતું ને કે મને હવે થોડો સ્પેસ જોઈએ છે. મારો સ્કૂલનો પહેલો દિવસ હતો અને તું. મીરા પ્લીઝ. રોહને તેના બંને ખભે પકડ્યા. તેના અવાજમાં એક એવી ગભરાટ હતી જે મીરાએ પહેલા ક્યાંય નહોતી જોઈ. વાત હવે આપણા સંબંધ નથી, વાત તારી માં અને તારા પિતાની પેલી ચાવીની છે. મારી માં તે લોકર ખોલવા સિટી બેંક ગઈ હતી પણ વગર તારા પિતાની તે ચાવીના તે લોકર નથી ખુલી શકતું. તેમને તે ચાવી કોઈ પણ કિંમત પર જોઈએ છે. મને ડર છે કે તે તારા ઘરે પહોંચી શકે છે. મીરાનું મગજ શૂન્ય થઈ ગયું. સવારે માં તે ચાવીને લઈને પરેશાન હતી. જો સાવિત્રી દેવીએ ત્યાં કોઈને મોકલી દીધું તો જાનકી એકલી શું કરશે? તેને એક સેકન્ડ બગાડ્યા વગર ગાડીનો દરવાજો ખોલ્યો અને અંદર બેસી ગઈ. જમુના વિહારનો રસ્તો લાંબો લાગી રહ્યો હતો. રોહન સતત સ્પીડમાં ગાડી ચલાવી રહ્યો હતો. મીરાનું દિલ ઝડપથી ધડકી રહ્યું હતું. જેવી ગાડી તેમના નાના મકાન સામે ઊભી રહી, મીરા ભાગીને અંદર ગઈ. ઘરનો દરવાજો ખુલ્લો હતો. મીરાના શ્વાસ અટકી ગયા. તેને અંદર જઈને જોયું કે જાનકી જમીન પર બેઠેલી હતી પણ તે સુરક્ષિત હતી. તે તેના જૂના ટ્રંકના બધા કપડાં અને ચોપડીઓ બહાર કાઢીને એક જ ચીજ શોધી રહી હતી. ઘરમાં બીજું કોઈ નહોતું. મીરાએ આગળ વધીને પોતાની માને ભેટી પડી. માં, તમે ઠીક છો? અહીં કોઈ આવ્યું તો નહોતું ને? જાનકીએ હેરાન થઈને મીરા અને તેની પાછળ ઉભેલા રોહનને જોયા. ના તો બેટા, કોઈ નથી આવ્યું. પણ તું આટલી ગભરાયેલી કેમ છે? અને રોહન બેટા, તું અહીં? મીરા અને રોહને એક લાંબો શ્વાસ છોડ્યો. સાવિત્રી દેવી હજુ સુધી અહીં નથી પહોંચી પણ તેમની પાસે સમય બહુ ઓછો હતો. માં, આપણે તે ચાવી જોઈએ છે અત્યારે ને અત્યારે. મીરાએ ટ્રંક પાસે બેસતા કહ્યું. તમે ક્યાં ક્યાં શોધી? મેં બધા જૂના કપડાં, ડબ્બા બધું જોઈ લીધું. મીરા, તે પેલી ડાયરીની પોકેટમાં જ રહેતી હતી પણ હવે નથી. જાનકી બેબસ લાગી રહી હતી. રોહન પણ આગળ આવ્યો અને જમીન પર બેસી ગયો. તેની પરવરિશ મહેલોમાં થઈ હતી પણ આજે તેને આ જૂના ધૂળ ભરેલા કપડાં અને બંડલોમાં પોતાના હાથ નાખવામાં કોઈ સંકોચ નહોતો. તેને તે સત્ય સુધી પહોંચવાની બેચેની હતી. ત્રણેય મળીને જૂના ટ્રંકને ખંગાળવા લાગ્યા.
જૂની તસવીરો, રાજેન્દ્રના જૂના ચશ્માનું કવર, કેટલાક ફાટી ચૂકેલા લેટર્સ, બધું બહાર આવી ગયું. થોડીવાર પછી રોહનની નજર ટ્રંકના સૌથી નીચે રાખેલા એક નાના લાકડાના રમકડા પર પડી. આ એક નાનું લાકડાનું હાથી હતું જેનો રંગ ઉડી ચૂક્યો હતો. આ શું છે? રોહને તે રમકડું ઉઠાવતા પૂછ્યું. મીરાએ જોયું અને તેની આંખોમાં હલકી ભીનાશ આવી ગઈ. આ બાબુજીએ મારા માટે પોતાના હાથોથી બનાવ્યું હતું. જ્યારે હું 5 વર્ષની હતી તે તેને હંમેશા પોતાના સિરાણે રાખતા હતા. રોહને તે રમકડાને ધ્યાનથી જોયું. લાકડાના હાથીની નીચે એક અજીબ કટ હતો, જાણે લાકડાને ત્યાંથી ખોખલું કરવામાં આવ્યું હોય. તેણે પોતાની આંગળીથી તે હિસ્સો થોડો દબાવ્યો. એક હલકી ક્લિક અવાજ થઈ અને તે રમકડાની નીચેનો હિસ્સો એક ખાલી સ્લાઇડની જેમ ખુલી ગયો. ત્યાં તે નાની જગ્યામાં રૂમાલ લપેટેલી એક નાની ભારી અને કાળી પડી ચૂકેલી પિત્તળની ચાવી રાખેલી હતી. રૂમમાં એક ભારે સન્નાટો છવાઈ ગયો. ફક્ત પંખાનો અવાજ આવી રહ્યો હતો. રોહને ધ્રુજતા હાથે તે રૂ હટાવી અને ચાવી કાઢી. ચાવીની ઉપર CB 402 કોતરેલું હતું. સિટી બેંક લોકર 402. પણ તે રૂની નીચે માત્ર ચાવી નહોતી, ત્યાં એક જૂનું થોડું સળગેલું ફોલ્ડ કરેલું નાનું પણ હતું. મીરાએ આગળ વધીને તે પાનું ઉઠાવ્યું. તેણે ધીમેથી તે પાનાને ખોલ્યું. તે કોઈ બિઝનેસ કે બેંકના ડોક્યુમેન્ટ નહોતો. તે કોઈ સ્ત્રીના અક્ષરોમાં લખાયેલી એક નાની હેન્ડ રેટિંગની નોટ હતી. જેવી મીરાએ તે પાનાની પહેલી પાન વાંચી, તેના પગ તળે જમીન ખસકી ગઈ. તેની આંખો ફાટેલી રહી ગઈ. રોહને મીરાના ચહેરાના બદલાતા ભાવ જોયા. શું લખ્યું છે તેમાં? મીરા, કોનો લેટર છે? મીરાએ તે લેટર ધીમેથી રોહન તરફ ફેરવી દીધો. હેન્ડરાઇટિંગ જોતા જ રોહનનું લોહી ઠંડુ પડી ગયું. આ હેન્ડરાઇટિંગ તે દુનિયામાં કોઈ પણ ચીજ કરતાં વધારે ઓળખતો હતો. આ તેની માં સાવિત્રી દેવીની હેન્ડરાઇટિંગ હતી. તે અડધા સળગેલા કાગળ પર લખ્યું હતું, રાજેન્દ્ર, તું ચાહે લોકરમાં ગમે તેટલા સબૂતો છુપાવી લે, પણ જે કંઈ પણ 1998ની રાત્રે થયું હતું તે એક રાજ જ રહેવું જોઈએ. જો તને પોતાનું જમીર જગાવીને મારા પતિ કે પોલીસને કંઈ પણ જણાવવાની કોશિશ કરી તો યાદ રાખજે, હું તારી, તે જાનકી અને તારી તે નાની છોકરીને તેમની છેલ્લા શ્વાસ સુધી જીવિત નહીં છોડું. આ ફેક્ટરી અને આ શોહરત હવે મારી છે અને તું એક ગુલામ હતો, ગુલામ જ રહીશ. નોટની નીચે કોઈ સહી નહોતી, પણ હેન્ડરાઇટિંગ અને શબ્દો જાતે જ સચ્ચાઈ બયાન કરી રહ્યા હતા. રોહનના હાથમાંથી તે લેટર છૂટીને જમીન પર પડી ગયો. તેનો શ્વાસ લેવું મુશ્કેલ થઈ રહ્યું હતું. વાત માત્ર શેર્સ અને પ્રોપર્ટીની ધોખાની નથી હતી. આ લેટર સાફ બતાવી રહ્યો હતો કે તેની માં અને રાજેન્દ્ર વચ્ચે કોઈ એવું ભયાનક રાજ હતું જે 1998 સાથે જોડાયેલું હતું. ફેક્ટરી બન્યા પછી પણ એક એવી રાજ જેનું સત્ય રાજેન્દ્ર સામે લાવવા માંગતા હતા અને તેને છુપાવવા માટે સાવિત્રી દેવી કોઈ પણ હદ સુધી જઈ શકે છે. અહીં સુધી કે કોઈની જાન લેવા સુધી પણ. મીરાએ લેટર જમીનથી ઉઠાવ્યો. તેની આંખોમાં હવે આંસુ નહોતા, પણ એક એવી આગ હતી જે છેલ્લા 25 વર્ષોથી આ સળગેલા પાનામાં દબાયેલી હતી. તેની નજરો સીધી રોહન પર પડી. તમારી માએ માત્ર આપણને બેઘર નહોતા કર્યા રોહન. મીરાનો અવાજ એકદમ ઠેરાયેલો અને ખોફનાક હતો. તેમણે મારા પિતાને માર્યા છે અને હવે આપણે તે લોકર ખોલીશું. કાલે સવાર વાર્તા હવે એક એવી દિશામાં વળી ચૂકી હતી જ્યાંથી કોઈ પાછું નથી હટી શકતું. લોકર નંબર 402માં જે સત્ય બંધ હતું તે માત્ર ધ ઓબરોય મેન્શન જ નહીં, પણ આ બંનેની જિંદગીના દરેક સંબંધને સળગાવીને રાખ કરી દેનારું હતું. એક એવી આગ જે 25 વર્ષ પછી ફરીથી ભડકવાની હતી. રાત છેલ્લી શ્વાસ લઈ રહી હતી અને તડકાની પહેલી કિરણ દિલ્હીની રસ્તાઓ પર પડવા લાગી હતી. પણ રોહન અને મીરાના દિલમાં ગત રાત્રિથી જે અંધારું છવાયેલું હતું ત્યાં તડકાથી મીટવાવાળું નહોતું. જમીના વિહારના તે નાના ઘરમાં રાત પર કોઈ નહોતું સૂતું. જાનકી તે અડધા સળગેલા પાનાને છાતી સરસો લગાવીને રડતી રહી હતી. સવારે ઠીક 9 વાગ્યે જ્યારે સિટી બેંકના શટર ઉઠી રહ્યા હતા, રોહનની ગાડી બેંકની ઠીક સામે આવીને ઊભી રહી. ગાડીમાંથી રોહન, મીરા અને જાનકી બહાર નીકળ્યા. રોહનનો ચહેરો એકદમ પથ્થર જેવો સખત હતો. આંખોમાં રાતભરના સુવાની લાલી હતી અને એક એવી ખામોશી હતી જે કોઈ મોટા તોફાનના આવતા પહેલા હોય છે. મીરાએ પોતાની માની હાથ કસીને પકડી લીધો. તે ત્રણેય હજી બેંકના પગથિયા ચડી જ રહ્યા હતા કે ત્યારે જ એક ચમકતી કાળી SUV આવીને જોરથી બ્રેક મારતા ઊભી રહી. તેમાંથી સાવિત્રી દેવી બહાર નીકળી. તેમની સામે તેમના 2 લોયર્સ પણ હતા. સાવિત્રી દેવીનો ચહેરો ગુસ્સો અને ડિપ્રેશનથી ભરેલો હતો. તેમણે જેવો રોહનને, મીરા અને જાનકી સાથે જોયા, તેમના પગ તળે જમીન સરકી ગઈ. રોહન, તું અહીં શું કરી રહ્યો છે આ લોકો સાથે? સાવિત્રી દેવી ઝડપથી આગળ આવી. તેમના અવાજમાં એક ખોખરો અગુરવાર હતો પણ બાકી હતો. તારે અહીં નથી આવવું જોઈતું હતું. આ મારા અને આ રસ્તાની ધૂળ જેવા લોકો વચ્ચેનો મામલો છે. ચાલ અહીંથી. રોહન પોતાની જગ્યાએ એક ઇંચ પણ ન હલ્યો. તેને બહુ શાંત અને ચૂપતા અવાજે કહ્યું, રસ્તાની ધૂળ આ લોકો નથી, તમારી સોચ છે મિસેસ ઓબરોય, અને તમે મને અહીં આવતા નથી રોકી શકતા, કારણ કે જે લોકર ખોલવા તમે અહીં આવ્યા છો તેની ઓરિજિનલ ચાવી આ વખતે મારા હાથમાં છે. સાવિત્રી દેવીના રંગ એકદમ ઉડી ગયો. તેમની આંખો ફાટેલી રહી ગઈ. જ્યારે રોહને પોતાના પોકેટમાં રૂમાલ લપેટાયેલી તે કાળી પડી ચૂકેલી પિત્તળની ચાવી બહાર કાઢી. ના, આ નથી થઈ શકતું. તેમના હોઠ ધ્રુજ્યા. રોહન, મારી વાત સાંભળ બેટા, તે ચાવી મને આપી દે. તું નથી જાણતા તે લોકરમાં શું છે. એ બધું જૂઠું છે, એક ભયાનક જૂઠ છે જે આપણા પરિવારને બરબાદ કરી દેશે. તમે પહેલેથી જ બધું બરબાદ કરી દીધું છે. રોહન તેમની આંખોમાં જોતા કહ્યું. તેણે વળીને મીરા અને જાનકી તરફ જોયું અને ઇશારો કર્યો. ત્રણેય બેંકની અંદર ગયા. સાવિત્રી દેવી પણ ગભરાહટમાં તેમની પાછળ અંદર આવી. બેંક મેનેજર મિસ્ટર શર્મા તેમને જોતા જ સમજી ગયા.
ગયા કે આજે આ બેંકની દીવારોમાં વચ્ચે કંઈક એવું થવાનું છે જે તેમને પોતાના 20 વર્ષના કરિયરમાં નથી જોયું. મિસ્ટર શર્મા, લોકર રૂમ. રોહને બસ 2 શબ્દો કહ્યા. મેનેજર વગર કંઈ બોલ્યા તેમને બેઝમેન્ટ તરફ લઈ ગયો. બેઝમેન્ટની લાઇટો થોડી મધ્યમ હતી અને ત્યાં એક અજીબ સિલન અને જૂના કાગળોની સુગંધ હતી. એક મોટો લોખંડનો દરવાજો ખુલ્યો અને તે બધા તે વોલ્ટની અંદર હતા જ્યાં હજારો લોકર્સ લાઇનથી બનેલા હતા. મેનેજર તેમને લોકર નંબર 402 ની સામે લઈ ગયો. સર, રૂલ્સ પ્રમાણે મારે અને આ બાકીના લોકોને બહાર જવું પડશે. તમે તે લોકો રોકાઈ શકે જેની પાસે કીઝ છે. માં અહીં રોકાશે? મીરાએ પહેલીવાર પોતાની ચૂપ્પી તોડી અને સાવિત્રી દેવી તરફ ઇશારો કરતા કહ્યું, તે અહીં રહેશે કે નહીં આનાથી મને કોઈ ફરક નથી પડતો. મેનેજર ત્યાંથી ચાલ્યો ગયો. લોકરની સામે હવે માત્ર રોહન, મીરા, જાનકી અને સાવિત્રી દેવી હતા. સાવિત્રી દેવીની હાલત તે પક્ષી જેવી હતી જેના પાંખો કપાઈ ગઈ. તે બધી ઓથોરિટી પાવર આ ઠંડા બેઝમેન્ટમાં આવીને ખતમ થઈ ચૂકી હતી. રોહને ધ્રુજતા હાથે લોકરમાં ચાવી નાખી પણ ચાવી ઘૂમી નહીં. આ જોઈન્ટ લોકર છે. સાવિત્રી દેવીનો અવાજ પાછળથી આવ્યો. એક ચાવીથી નહીં ખુલે, બેંકની માસ્ટર કી પણ જોઈએ. પણ ત્યારે જાનકી આગળ આવી. તેણે મીરાના હાથમાંથી બીજી એક નાની ચાવી કાઢી જે ગઈ રાત્રે તેમને તે સળગેલા લેટરને ખોલતી અંદર મળી હતી. તારા બાબુજી હંમેશા 2 કદમ આગળ વિચારતા હતા. મીરા, તેમને ખબર હતી કે માસ્ટર કી આ લોકો પાસે જ હશે, એટલા માટે તેમનું પોતાનું પર્સનલ લોક પણ સિસ્ટમમાં ફિટ કરાવ્યું હતું. મીરાએ તે બીજી ચાવી લગાવી અને ધીમેથી ફેરવી. એક ભારી ક્લિકનો અવાજ થયો. 25 વર્ષથી બંધ તે લોકર આખરે ખુલી ગયું. લોકરની અંદર બહુ બધી ચીજો નહોતી. એક જૂનો બ્રાઉન કલરનો લેધરનો બેગ હતો. રોહને તે બેગ બહાર કાઢ્યો અને લોકર રૂમના વચ્ચે રાખેલા એક મેટલ ટેબલ પર મૂકી દીધો. તેણે બેગની ચેન ખોલી. અંદર એક મોટી ફાઇલ હતી અને એક જૂની ડાયરી, બિલકુલ એવી જ જે મીરાના ઘરે હતી. ફાઇલની ઉપર લખ્યું હતું 1998 ધ જેનરેસિસ. રોહને ફાઇલ ખોલી. સૌથી ઉપર કેટલાક બેંક સ્ટેટમેન્ટ હતા અને સ્ટેમ્પ પેપર પણ બનેલા એગ્રીમેન્ટ. પણ તેની નીચે એક લાંબો હાથે લખેલો લેટર હતો. આ લેટર રાજેન્દ્ર બાબુએ પોતાના મૃત્યુથી 1 દિવસ પહેલા લખ્યો હતો. મીરાએ તે લેટર પોતાના હાથોમાં લીધો અને ધીમે ધીમે વાંચવાનું શરૂ કર્યું. બેઝમેન્ટની ખામોશીમાં તેનો અવાજ ગુંજી રહ્યો હતો. જો આ લેટર કોઈ વાંચી રહ્યો છે તો આનો મતલબ એ છે કે હું હવે આ દુનિયામાં નથી. મારું મૃત્યુ કોઈ નેચરલ અકસ્માત નહીં હોય. મને છેલ્લા કેટલાક દિવસોથી સતત ધમકીઓ મળી રહી છે. સાવિત્રી, ધ ઓબરોય ગ્રુપની શરૂઆત 1998માં કરી હતી. પણ સત્ય એ છે કે આ કંપની માટે ઇનિશિયલ સીડ કેપિટલ મિસ્ટર ઓબરોયનું નથી હોતું. સાવિત્રીએ 1998માં 4 અલગ અલગ લોકો નાની કંપનીઓ સાથે એક બહુ મોટો ફ્રોડ કર્યો હતો. તેમના ફંડ્સ ડાયવર્ટ કરીને પોતાના પતિના નામે ફોરેન એકાઉન્ટ્સમાં નાખ્યા હતા. હું એ વખતે માત્ર એકાઉન્ટ સંભાળતો હતો એટલે મને બધું ખબર હતી. જ્યારે મેં આના પર અવાજ ઉઠાવ્યો ત્યારે સાવિત્રીએ મને 50% શેર્સનું લાલચ આપ્યું. એઝ ધ ફાઉન્ડિંગ પાર્ટનર હું માત્ર ગરીબીથી થાકી ચૂક્યો હતો, એટલા માટે હું તે પાપમાં સામેલ થઈ ગયો. પણ છેલ્લા મહિને તે 4 કંપનીઓના જૂના ઓનર્સે ઇન્ક્વાયરી શરૂ કરી દીધી. સાવિત્રીએ ડર હતો કે હું પકડાઈ જવા પર બધું સત્ય ઉઘડી દઈશ, એટલા માટે તેણે પરમ દિવસે ફેક્ટરીમાં આગ લગાવી દીધી જેથી 1998ના બધા જૂના રેકોર્ડ સળગીને રાખ થઈ જાય. અને હવે તેની નજર મારા પર છે. મને ખબર છે તે મને જીવતો નહીં છોડે. આ ફાઇલમાં સાવિત્રીના તે 1998ના ફ્રોડ અને ફેક્ટરીમાં ખુદ આગ લગાવવાના બધા ટેકનિકલ પ્રૂફ છે. હું એક ડરપોક ઇન્સાન છું જે પોતાના પરિવારને છોડીને નથી જવા માંગતો, પણ હું આ ધોખાને વધુ આગળ નથી વધવા દેતો. જાનકી, મારી બચ્ચી, મીરા, અને મને માફ કરી દેજો. મીરાની આંખોમાંથી આંસુ વહીને તે લેટર પર પડી રહ્યા હતા. જાનકી જમીન પર બેસીને જોર જોરથી રડવા લાગી. 25 વર્ષનો દર્દ, 25 વર્ષનું ભટકવું અને ગરીબી, તે બધા પાછળ માત્ર એક સ્ત્રીનો લાલચ અને ગુરૂર હતો. રોહન પથ્થરની મૂર્તિની જેમ ઊભો હતો. તેની પાસે શબ્દો નહોતા. જે આલિશાન ધ ઓબરોય મેન્શનમાં તે મોટો થયો, જે કંપનીનો તે એમડી હતો, તે બધું ગરીબોના લોહી, ફ્રોડ અને એક માસૂમ માણસના મૃત્યુ પર ઊભું હતું. તેમણે ધીમેથી પોતાની મા તરફ જોયું. સાવિત્રી દેવી દિવાલના સહારે ઊભી હતી. તેમનું આખું શરીર ધ્રુજી રહ્યું હતું. હવે ત્યાં કોઈ અકળ, કોઈ ગુરૂર નહોતો બચ્યો. રોહન બેટા, તેમનો અવાજ ખરાબ રીતે તૂટી ગયો હતો. મેં જે કંઈ પણ કર્યું તે આ પરિવાર માટે કર્યું. તમારા પિતા બહુ સીધા હતા. તે ક્યારેય બિઝનેસ મોટો નહોતા કરી શકતા. મારા ડિસિઝન લેવા પડ્યા. મેં આ બધું તમારા ફ્યુચર માટે કર્યું. હું નથી ઈચ્છતી કે તમે ક્યારેય પણ તે ગરીબોમાં જીવો જ્યાં લોકો 2 કોડી માટે તરસતા હોય. ફ્યુચર. રોહનનો અવાજ એકદમ ઠેરાયેલો હતો, પણ તેમાં એટલી નફરત હતી કે સાવિત્રી દેવી ત્યાં ઢળી પડી. તમે એક માનવીની જાન લીધી. એક નાની છોકરીથી તેના પિતાને છીનવી લીધા. કોઈનું ખૂન કરીને બનાવેલા ફ્યુચર નથી હોતો માં. તે એક માત્ર શ્રાપ હોય છે. તમે હંમેશા મીરાની ગરીબી પર હસતા હતા ને આજે હું તમને જણાવું છું, તમે આખી દુનિયામાં સૌથી ગરીબ ઇન્સાન છો, કારણ કે તમારી પાસે પૈસા સિવાય કશું નથી બચ્યું. ના જમીર, ના ઇજ્જત અને ના જ તમારો દીકરો. આ શબ્દો સાવિત્રી દેવી પર કોઈ તીરની જેમ લાગ્યા. તેમણે બંને હાથોથી પોતાનો ચહેરો છુપાવી લીધો અને ત્યાં જ રડવા લાગી. જે સ્ત્રી કાલ સુધી મહેલમાં બેસીને બ્લેન્ક ચેક ફેંકી રહી હતી, આજે તે જ એક અંધારા બેઝમેન્ટમાં જમીન પર બેસીને પોતાના દીકરા સામે ભીખ માંગી રહી હતી.
મીરાએ પોતાના આંસુ લૂછ્યા. તેણે તે ફાઇલ બંધ કરી અને બેગમાં પાછી રાખી. તે ધીમેથી સાવિત્રી દેવી પાસે આવી. સાવિત્રીએ ડરના માર્યા પોતાનો ચહેરો ઉપર કર્યો. તેમને લાગ્યું મીરા તેમને એક થપ્પડ મારશે અથવા ગાળો દેશે, પણ મીરાએ એક ખૂબ જ શાંત અને આત્મવિશ્વાસ ભરેલા અવાજે કહ્યું, તમે વિચાર્યું હતું કે પૈસા જ બધું છે? તમે કાલે મને બે કોડીની કહી હતી, પણ જુઓ, તમારા આ મહેલની પાયો મારા બાબુજીના લોહીથી રાખવામાં આવ્યો હતો. હું તો આ ફાઇલના બેસિસ પર તમારી અડધી પ્રોપર્ટી અને તમારો બિઝનેસ આસાનીથી ક્લેમ કરી શકતી હતી, પણ અમે ગરીબ જરૂર છીએ મિસેસ ઓબરોય, અમારું જમીન નથી. મને તમારો એ લોહીથી ભરેલો પૈસો નથી જોઈતો. મીરા અટકી. તેણે જાનકીનો હાથ પકડ્યો. માને પોતાના પતિના વર્ષો પહેલા ચાલ્યા જવાનું સત્ય જાણવું હતું અને મારે મારા પિતાની ઇજ્જત પાછી જોઈતી હતી, જે આજે મળી ગઈ. તમે જે પાપ કર્યા તેની સજા તમને કુદરત અને તમારા પોતાના કર્મો આપશે. આપણે આ ફાઇલને બહાર પોલીસને આપી રહ્યા છીએ. મીરા વગર એક સેકન્ડ રોકાયા પોતાની માનો હાથ પકડીને બેઝમેન્ટની બહાર નીકળી ગઈ. તેના ચાલવાના અંદાજમાં એક નવી તાકાત હતી. તેને પોતાની જૂની થેલી સરખી કરી અને બેંકના દરવાજાથી બહાર તડકામાં નીકળી ગઈ. આજનો તડકો તેને ચૂકતો નહોતો, પણ એક નવી સવારનો અહેસાસ કરાવી રહ્યો હતો. રોહન ત્યાં જ ઊભો પોતાની માને જોતો રહ્યો. તમે આ બેઝમેન્ટમાં રહો મિસેસ ઓબરોય. તમારો મહેલ અને તમારો ગુરુર અહીં જ લોક થઈ ગયો છે. તેણે તે બેગ ઉઠાવ્યો અને તે પણ પગથિયા ચડીને બહાર નીકળી ગયો. થોડા જ કલાકોમાં ધ ઓબરોય ગ્રુપના ઓફિસ અને પેન્શનમાં પોલીસની ગાડીઓ પહોંચી ચૂકી હતી. 25 વર્ષ જૂના ફ્રોડ અને મર્ડરની ફાઇલ ખુલી ચૂકી હતી. ધ ઓબરોય મેન્શનનો મોટો લોખંડનો દરવાજો, જે કાલ મીરા પર એક આંચકા સાથે બંધ થયો હતો, આજે પોલીસના આવવાથી હંમેશા માટે ખુલી ગયો હતો. સાવિત્રી દેવીના હાથોમાં કાલે જે બ્લેન્ક ચેક હતો, આજે ત્યાં હથકડીઓ હતી. રોહને તે મહેલ જેવી જિંદગી હંમેશા માટે નાતો તોડી લીધો. તેણે બધો બિઝનેસ બોર્ડ ઓફ ડાયરેક્ટરના હવાલે કરીને પોતાનું એક નાનું સ્ટાર્ટઅપ શરૂ કરવાનો નિર્ણય કર્યો. પૈસાથી ભરેલી તે ટોક્સિક દુનિયા હવે તેનું ઘૃણાસ્પદ લાગતી હતી. લગભગ 6 મહિના વીતી ગયા. જમુના વિહારના તે નાના પાર્કમાં મીરા અને રોહન એક જૂની બેન્ચ પર બેઠા હતા. તડકો હજુ પણ ખીલેલો હતો. મીરા પોતાના સ્કૂલના બાળકોની ટેસ્ટ કોપી ચેક કરી રહી હતી અને રોહન પોતાના લેપટોપ પર કંઈક કામ કરી રહ્યો હતો. બંને વચ્ચે હવે તે ફિલ્મી રોમાન્સ અને અનરિયાલિસ્ટિક સપના નહોતા. એકબીજા માટે માત્ર અઢળક ઇજ્જત અને એક શાંત પ્રેમ હતો, જેને સમય અને સચ્ચાઈએ વધુ મજબૂત કરી દીધા હતા. મોરલ ઓફ ધ સ્ટોરી: ગુરુર અને લાલચના પાયા પર બનાવેલા મહેલો ગમે તેટલા ઊંચા કેમ ના હોય, સત્યની એક સામાન્ય નાની ચાવી તેમને માટીમાં મેળવી શકે છે. માનવીની અસલી દોલત તેનું બેંક બેલેન્સ નથી, પણ તેની નિયત અને તેની ઇજ્જત હોય છે. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.